હેલો એન્ડ વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. હવે જોઈએ તો નજીકમાં આપણે એવું જોઈ રહ્યા છીએ કે એક્ઝામ આવી રહી છે તમારા લોકોની, રાઈટ? અને એના અકોર્ડિંગ તમે લોકોએ ઓલમોસ્ટ પ્રિપરેશન કમ્પ્લીટ કરી લીધી છે. હવે પ્રિપરેશન કમ્પ્લીટ થયા પછી આપણને એક્ઝામની અંદર પૂછાવાના ક્વેશ્ચન્સના ચાન્સીસ કયા વધારે છે, કેવા ટાઈપના ફોર્મેટમાં અથવા તો કેવા ટાઈપના એમસીક્યુ છે એ પૂછાય છે, આ વસ્તુ ઉપર ધ્યાન વધારે રાખવું જોઈએ. તો એના અકોર્ડિંગ આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે લાસ્ટ જે ક્વેશ્ચન પેપર્સ લેવાઈ ગયા છે, ઓલમોસ્ટ તમે સમજો તો 2020 સુધી જો નવો સિલેબસ એનસીઆરટીનો છે અને એનસીઆરટી બેઝડ સિલેબસના જે એમસીક્યુઝ છે એને આપણે અહીંયા આગળ સોલ્વ કરવાના છીએ, બરાબર? એટલે ટાઈમ ટુ ટાઈમ આપણને અલગ અલગ સબ્જેક્ટ્સના તમને એમસીક્યુ સોલ્યુશન છે એ અહીંયા આગળ મળશે. હવે સ્ટુડન્ટ્સ સાથે જ્યારે વાત થઈ ત્યારે અમે એવું કન્ક્લુઝન નીકાળ્યું કે અહીંયા આગળ એમસીક્યુના જવાબ તો મળી જાય છે, પણ સોલ્વ કેવી રીતે કરવાના એ પ્રોબ્લેમ વધારે થાય છે. અને બાયોલોજીમાં પણ અમુક જગ્યા પર જ્યાં આગળ એવા એમસીક્યુ છે, બરાબર, તો ત્યાં આગળ સોલ્યુશનમાં પ્રોબ્લેમ થવાનો છે. મીનવાઇલ અહીંયા આગળ ખાલી એમસીક્યુ સોલ્વ કરવાના છે એવું નથી, પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે કેવી રીતે ચૂઝ કરવું, જો આન્સર નથી ખબર તો ઓડ ઇવન મેથડનો ઉપયોગ કરીને કેવી રીતે તમે આન્સર સાચો ટીક કરી શકો છો, એ વસ્તુ પણ અહીંયા ડિસ્કસ કરવાના છીએ. જરૂરી નથી કે દરેક વખતે તમે પ્રોપર રીડિંગ કર્યું છે અને બધી વસ્તુ તમને યાદ જ આવે, અને જરૂરી એવું પણ નથી કે બધા એમસીક્યુ છે એ ખાલી એનસીઆરટીની બેઠી લાઈન હોય એમાંથી હોય કે બેઠા કોન્સેપ્ટ હોય એમાંથી હોય. ઘણીવાર ક્વેશ્ચન્સ જે છે એ લોજિક બેઝ પર હોય અને ત્યાં આગળ ટોપર સ્ટુડન્ટ્સ છે એમને થોડા માર્ક્સનો ગેપ પડી જતો હોય છે. તો એ ગેપને ફિલ કરવા માટે થોડીક ટ્રિક્સને યુઝ કરીને આપણે એમસીક્યુ સોલ્વ કરતા શીખીશું. અધરવાઇઝ કહેવા માટે તો એવું છે કે બાયોલોજીનો સબ્જેક્ટ છે એમાં એમસીક્યુ સોલ્વ કરવાની મહેનત કરવી ના પડે, બટ રિયાલિટી એ છે કે કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે પ્રેક્ટિસ વગર એમસીક્યુમાં પરફેક્શન ના લાવી શકો, બરાબર? એટલા માટે આપણે પ્રીવિયસ યર્સના ગુજસેટ છે, નીટ છે, સાથે સાથે અહીંયા આગળ તમે બોર્ડની એક્ઝામ્સના પેપર છે એને આપણે નવા સિલેબસ પ્રમાણેના સોલ્વ કરવાના છીએ, બરાબર? તો હું ટાઈમ ટુ ટાઈમ તમને આ ટાઈપના એમસીક્યુ છે એ વિડીયો લેક્ચર સાથે લઈને યુટ્યુબ પર આવતી રહીશ, બરાબર? જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તમારા માટે યુઝફુલ છે તો લાઇક કરજો, જેના કારણે તમારી લાઇક છે બીજા માટે હેલ્પફુલ થશે. જે સ્ટુડન્ટ્સને આ ટાઈપનું સોલ્યુશન નથી મળતું એમના સુધી પહોંચી શકશે, બરાબર? તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આજે આપણે જે પેપર લઈએ છીએ એનું ઓલરેડી મેં સોલ્યુશન લાઈવ કરાવેલું છે તમને. 2022 માર્ચનું પેપર છે એનું સોલ્યુશન મેં કરાવેલું છે. બટ એ સોલ્યુશન કેવું હોય? એકદમ ક્વિક હોય. ચેપ્ટર કયું છે, એમસીક્યુ છે એનો બેઝ કેવો છે, કેવી રીતે સોલ્વ કરવું જોઈએ, આ બધી વસ્તુ મેં ત્યાં ન કરાવેલી હોય, બરાબર? તો તમને ખાલી જવાબ જ જોવા છે, ખાલી આન્સરમાં એબીસીડી ટીક કરવું છે, તો એના માટે એ બેસ્ટ હતું. બટ તમારે જો એમસીક્યુને બરાબર રીતે સમજવો છે, કેવી રીતે આન્સર આવ્યો, ક્યાંથી ક્વેશ્ચન પૂછાણો છે, ચેપ્ટર કયું છે, આ બધી વસ્તુ જાણવાની હોય તો આ એમસીક્યુ જોવા જરૂરી છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન પેપર છે માર્ચ 2022નું, બરાબર? તમને ખબર હશે કે બે એક્ઝામ્સ લેવાય, એક માર્ચમાં લેવાય અને એક જુલાઈમાં લેવાય, બરાબર? તો માર્ચમાં લેવાતી એક્ઝામ છે એ રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે હોય અને જુલાઈમાં લેવાતી એક્ઝામ છે એ અટેમ્પ્ટ આપનારા સ્ટુડન્ટ્સ છે એમના માટે હોય, બરાબર? તો બંને આપણા માટે તો એક સેમ્પલ આપે છે કે કેવા ટાઈપના પેપર પૂછાય છે અને ક્વેશ્ચન્સમાં એમસીક્યુ કેવા હોય છે. તો આપણે બંને પેપરને સોલ્વ કરવાના છીએ, ઓકે? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ તમારી પાસે છે, ઉત્તુંગતા બીમારી માટે નીચેમાંથી કયો વિકલ્પ અસંગત છે? ખાસ એક વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખશું, એ શું હશે તો કે આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું કે એમસીક્યુમાં કયો મેઇન વર્ડ છે. એક કીધું છે તમને ઉત્તુંગતા બીમારી, બીજું કીધું છે તમને અસંગત. સંગત કે અસંગત, સાચું કે ખોટું, બરાબર, છે કે નથી, આ વસ્તુ ઉપર ખાસ પહેલાં ધ્યાન આપવાનું છે. કારણ કે તમે અડધું સેન્ટેન્સ વાંચીને એમસીક્યુ છે એને વચ્ચેથી તે બ્લેન્કમાં પૂરી દો છો અને પછી તમને આઈડિયા આવે કે જવાબ છે એ ખોટો ટીક થઈ ગયો છે. તો આ વસ્તુ નથી કરવાની. એટલે એમસીક્યુ છે એને પહેલાં પ્રોપર રીડ કરવાનું, પછી એમના તમને જે મેઇન વર્ડ્સ દેખાય છે એના ઉપર ફોકસ કરવાનું રહેશે, ઓકે? ઓપ્શન છે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા વધારીને આ સમસ્યાનું સમાધાન કરી શકાય. એકચ્યુઅલીમાં જોઈએ ને તો આ પોસિબલ નથી, બરાબર? બીજું જોઈએ, શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. સેન્ટેન્સ રાઈટ છે, બરાબર? ઉત્તુંગતા બીમારી એટલે તો કે જેમ પર્વતના ઉપરના વિસ્તાર ઉપર આપણે જઈએ અને એના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરને પૂરતો ઓક્સિજન ના મળવો, આ જે કન્ડિશન છે એમાં ઉબકા આવે, ઘણાને ચક્કર આવે, બરાબર, શ્વાસ લેવામાં હાફ ચડી જાય, આ બધી વસ્તુ થાય ને એને ઉત્તુંગતા બીમારી કહીએ છીએ, બરાબર? તો એની અંદર કયા કયા સિમ્ટમ્સ હોય તો કે પહેલું કહીએ શરીરને પૂરતો ઓક્સિજન નથી મળતો, રાઈટ છે આ સેન્ટેન્સ, બરાબર?
શરીરમાં લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધારીને આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. હા, ઓબ્વિયસ વેની અંદર તમે થોડા દિવસો માટે જો ઊંચાણવાળા વિસ્તારમાં રહ્યા હો 1-2 મહિના માટે, તો તમારા બોડીની અંદર ઓલ ઓવર બ્લડ સેલનું કાઉન્ટ છે, એમાં ખાસ કરીને આરબીસીનું કાઉન્ટ છે ઇન્ક્રીઝ થઈ જશે. કારણ કે ઊંચાઈ ઉપર જેમ જઈએ છીએ તેમ ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવા માટેના જે પરિબળો છે એ એવું કહી શકાય કે વિપરીત પ્રકારના છે. બરાબર, તમે ચેપ્ટર નંબર 17ની અંદર ભણી ગયા છો કે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે ક્યારે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ છે એ હિમોગ્લોબિન સાથે ક્યારે જોડાય, કોની એફિનિટી વધારે છે, કોની એફિનિટી ઓછી છે. બરાબર, મીનવાઇલ તમે જુઓ તો આ ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 13નો છે, 13મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. બરાબર, બટ એનો કોન્સેપ્ટ જે છે એ ચેપ્ટર નંબર 17 11મા ધોરણમાં છે, એની સાથે કનેક્ટ થાય છે થોડો ઘણો. બરાબર, બાકી બેઠા એમસીક્યુની લાઈન છે એ એનસીઆરટીમાં તમને આપેલી છે, 13મા ચેપ્ટરની અંદર તમને જુઓ એટલે મળી જશે. શરીરમાં લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધારીને આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આ સેન્ટેન્સ પણ રાઈટ છે. તે વિસ્તારમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે એટલે જ ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે પૂરતા પ્રમાણમાં જોઈન્ટ થઈ શકતો નથી. બરાબર, એટલે આ સેન્ટેન્સ પણ સાચું છે. તો આ સેન્ટેન્સ જે છે એ ખોટું થયું, અસંગત થયું. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા આપણે વધારી શકતા નથી, એ નેચરલ કન્ડિશન છે. એની અંદર શું કરવું પડે તો એની અંદર દબાણ છે એ આધાર રાખશે, તાપમાન આધાર રાખશે, પીએચ આધાર રાખશે, આ બધી વસ્તુ આધાર રાખશે. તો દબાણ છે એના કારણે ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાઈ શકતો નથી. આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, એટલે આ 3 ઓપ્શન છે એ રાઈટ છે, આ કયું છે રોંગ છે. એટલે રોંગ છે એટલે કેવું થઈ ગયું, અસંગત થઈ ગયું. એટલે આન્સરની અંદર આવશે એ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા વધારીને આ સમસ્યાનું સમાધાન કરી શકાતું નથી. કારણ કે ઓકે, સમસ્યાનું સમાધાન એમ થઈ શકે છે પણ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા આપણે વધારી શકતા નથી, એટલે અસંગત થયો એમસીક્યુ. રાઈટ, નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ કેવો મળે છે. બરાબર, તો આપણે 2 પ્રકારના આલેખ જોઈ ગયા. એક જે આલેખ છે, ઓકે, આ પણ ફરીથી કહી દઈએ, ચેપ્ટર નંબર 13નો ક્વેશ્ચન છે. બરાબર, જેની અંદર તમે 2 પ્રકારના ગ્રાફ જુઓ છો. એક જુઓ છો જેની અંદર શરૂઆતમાં ઓછો ગ્રોથ છે, ધીમે ધીમે કરતા ગ્રોથ છે એ ખૂબ વધારે વધતો જાય છે. અને બીજો એક ગ્રાફ છે તમે જુઓ છો, એની અંદર કંઈક તમે આવી વૃદ્ધિ જુઓ છો જેને ધીમે ધીમે વૃદ્ધિ વધે છે. ઓકે, સોરી, ધીમે ધીમે કરતા ગ્રોથ વધે છે, એક લિમિટ સુધી વધ્યા પછી ગ્રોથ છે એ સ્ટેબલ થઈ જાય છે. તો 2 ગ્રાફ તમારી સામે છે. બરાબર, એક ગ્રાફ છે જેનો શેપ તમને જે જેવો લાગે છે. બરાબર, અને બીજો ગ્રાફ છે એનો શેપ જે છે એસ જેવો લાગે છે. તો આ બંને વૃદ્ધિ માટેના ગ્રાફ છે એ આપણે જોઈ ચૂક્યા છે. આ જે છે એ ચરઘાતાંકીય વૃદ્ધિનો ગ્રાફ છે, ચરઘાતાંકીય નો ગ્રાફ છે. અને અહીંયા જે આપેલો છે એ તમને આપેલો છે સંભાવ્ય વૃદ્ધિ દર માટેનો ગ્રાફ. રાઈટ, ચરઘાતાંકીય વૃદ્ધિ વક્ર અને સંભાવ્ય વૃદ્ધિ વક્ર. બરાબર, તો અહીંયા શું આપેલું છે તો કે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી. બરાબર, તો સીમિત શેમાં ન થાય, જેમાં પૂરતા પ્રમાણમાં જોઈએ એટલી જગ્યા છે, કોઈ પણ સ્ત્રોત એવા નથી કે જેના કારણે આગળ ઉપર પ્રોસેસ અટકશે. બરાબર, તો એ આવશે અહીંયા આગળ ચરઘાતાંકીય વૃદ્ધિ. ચેપ્ટર નંબર 13 ની અંદર તમને વૃદ્ધિ નમૂના આપેલા છે, એની અંદરનો ક્વેશ્ચન છે. બરાબર, તો આન્સર અહીંયા આગળ આવશે જે આકાર. બરાબર, એસ આકાર છે એ આના માટે છે, એલ અને કે તમારે આવતો નથી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અતિશોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ. બરાબર, થેરાપ્સિડ્સ, પેલિકોસોરસ, સ્ટીલર કાવ અને ક્લેરિયસ ગેરીપિનસ. આ માછલીનું નામ છે જે મચ્છરને ખાય છે, મચ્છરના લાર્વાને. બરાબર, આ નામ જે છે એ થોડા થોડા ડાયનોસોરને લગતા છે, બટ એક્ઝેક્ટ આવી ટર્મ્સ ચેપ્ટરની અંદર અતિશોષણ વાળું જોઈએ તો ચેપ્ટર નંબર 15નો ક્વેશ્ચન છે આ. બરાબર, અને આ 2 ટર્મ્સ જે છે અલ્ટિમેટલી તમે જુઓ તો ચેપ્ટર નંબર 7ની ટર્મ્સ છે. બરાબર, જે કનેક્ટ થતી નથી. જાતિને લુપ્ત થવા વાળો ટોપિક છે એ ચેપ્ટર નંબર 15નો છે, જેમાં સ્ટીલર સિકાવ આવશે. આની સાથે ઘણી બીજી જાતિઓ છે, વાઘની 3 જાતિ છે, કાસ્પિયન, બાલા. રાઈટ, આ બધી જાતિ છે એ પણ લુપ્ત થઈ છે સાથે સાથે. પછી એમાં ઘણા બધા બીજા સજીવો છે, એમની જાતિનું લિસ્ટ આખું તમને આપેલું છે.
તમે જો રેગ્યુલર બાયોલોજીનો સિલેબસ અથવા તો સ્ટુડન્ટ પ્રોનો 12 સાયન્સનો સિલેબસ લીધેલો છે તો એની અંદર ડિટેલમાં આ વસ્તુ કરેલી છે અને એની અંદર તમે જુઓ છો કે આખા લિસ્ટ મેં તમને અલગથી આપી દીધા છે કે આ વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની છે ચેપ્ટર નંબર 15 ની અંદર અને એની અંદરનો જ આ ક્વેશ્ચન છે બરાબર. તો તમે એ ચેકઆઉટ કરી શકો છો સ્ટુડન્ટ પ્રોની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને એની અંદર તમે સિલેબસ છે એના ડેમો લેક્ચર્સ છે એ પણ જોઈ શકો છો જેના કારણે તમારો ટોપિક જે છે એકદમ ક્લિયર થઈ શકશે. કઈ વસ્તુ છે એ કોન્સેપ્ટના બેઝ પર આવે છે, કઈ વસ્તુ યાદ રાખવાના બેઝ પર આવે છે, આ વસ્તુ અમે બરાબર રીતે એમાં લર્ન કરાવીએ છીએ. રાઈટ, નેક્સ્ટ આગળ વધીએ. વિશ્વમાં કુલ કેટલા જૈવ વિવિધતા હોટસ્પોટ છે? જો એની સંખ્યા જુઓ તો એ અહીંયા આગળ આવશે 34. સ્ટાર્ટિંગના બેઝ પર જ્યારે બાયોડાયવર્સિટી હોટસ્પોટ કરવામાં આવ્યા હતા બરાબર, રાઈટ આન્સર બી જ આવશે, ત્યારે 25 હતા. 25 પ્લસ 9 થયા એટલે 34 અત્યારે હાલમાં બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઓલ ઓવર વર્લ્ડમાં છે બરાબર. તો આ પણ ક્વેશ્ચન તમે જુઓ તો છે ચેપ્ટર નંબર 15 નો 15મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ઓકે, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એના ઉપર આપણે ધ્યાન આપીએ. રાઈટ, તો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આગળ તમે જુઓ તો એ છે PBR 322 માં BAM-H1 ની ઓળખ જગ્યાનું સ્થાન ક્યાં આવેલું છે? ડેફિનેટલી બાયોટેકનોલોજીનો ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 11 જે છે એને અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈશું બરાબર. ચેપ્ટર નંબર 11 છે એનો આ ક્વેશ્ચન છે બરાબર. હવે ચેપ્ટર નંબર 11 ની અંદર જે આ ક્વેશ્ચન છે એમાં બે વસ્તુ તમને આપેલી છે. એક આપેલું છે PBR 322. આ PBR 322 છે એ એક પ્રકારે પ્લાઝમિડનું નામ છે જેનો ડાયાગ્રામ તમને NCERT માં આપેલો છે અને પ્લાઝમિડ જે છે એ બેક્ટેરિયાની અંદર આવેલું એક પ્રકારનું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ DNA છે જેને વલયાકાર DNA તરીકે ઓળખાય છે. રાઈટ, આ વલયાકાર DNA શું કામ કહેવાય છે? કારણ કે એ શેપની અંદર, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું બેક્ટેરિયા છે એને દર્શાવું. રાઈટ, તો આ બેક્ટેરિયા છે એની અંદર આ એનું DNA તો છે જ પણ એક્સ્ટ્રા DNA છે એ સર્ક્યુલર ફોર્મની અંદર આવેલું છે જેને આપણે વલયાકાર DNA કહીએ છીએ. આ જે વલયાકાર DNA છે એમનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજીની અંદર બીજા કોઈ સજીવની અંદર રહેલા નિશ્ચિત જનીનને આ પ્લાઝમિડની અંદર દાખલ કરીને એમાંથી કંઈક નિપજ મેળવવા માટે ઉપયોગમાં લઈએ છીએ બરાબર. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન આપણે બાયોટેકનોલોજીની મદદથી કરીએ છીએ. તો જ્યારે બેક્ટેરિયાને આપણે એવો મોલિક્યુલ બનાવવો છે અથવા તો એવો સજીવ બનાવવો છે કે જે આપણા માટે એઝ અ ફેક્ટરી એક્ટ કરે અને આપણને જોઈએ છે નિપજ આપે, તો એના માટે આપણે જનીનને પ્લાઝમિડની અંદર દાખલ કરીને બેક્ટેરિયાની અંદરથી પ્રોડક્ટ્સ મેળવવાની છે. તો અહીંયા આગળ જો આ એક પ્લાઝમિડ છે કે જે એક રિકોમેન્ડેડ પ્રકારનું પ્લાઝમિડ છે એને હું બહાર કાઢું છું, જે પ્લાઝમિડનું નામ છે PBR3, ઓકે, PBR 322, PBR 322, રાઈટ, આ પ્લાઝમિડનું નામ છે. હવે પ્લાઝમિડની અંદર આપણે સ્પેસિફિક જગ્યા જોઈએ છીએ અને એ સ્પેસિફિક જગ્યા બે છે, એક અહીંયા આપેલી છે અને એક અહીંયા આપેલી છે. આ જગ્યાઓ છે એ એન્ટીબાયોટિક અવરોધન જનીન ધરાવે છે. એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવે છે. હવે અવરોધન જનીન છે એનું કામ શું છે? તો કે એ પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. બરાબર, પસંદગીમાન રેખક એટલે તો કે એવી નાની અમથી શૃંખલા કે રેખા કે જેનો ઉપયોગ કરીને આપણે ઓળખી શકીએ કે આ બેક્ટેરિયાની અંદર જે પ્લાઝમિડ છે એ ઇચ્છિત DNA સાથેનું રિકોમ્બિનન્ટ DNA છે કે નહીં. એને આપણે શું કહીશું અહીંયા? તો કે એને કહીશું આપણે પસંદગીમાન રેખક. ઓકે, તો પસંદગીમાન રેખક તરીકે અહીંયા બે જનીન છે એમનો ઉપયોગ કરીએ છીએ. એક તમને અહીંયા આગળ આપેલું છે TET અને ઉપર લખેલું છે R બરાબર, અને બીજું આપેલું છે AMP અને એના ઉપર લખેલું છે R. એનો મતલબ થશે TET નો મતલબ થશે ટેટ્રાસાયક્લિન અને R નો મતલબ થશે રેઝિસ્ટન્સ. મતલબ કે આ પ્લાઝમિડ છે એની પાસે ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક છે એનું અવરોધન જનીન છે. એ જ રીતે AMP અને એની ઉપર R છે એનો મતલબ થયો એમ્ફિસિલિન અવરોધન જનીન બરાબર. એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન અહીંયા આગળ પ્રેઝન્ટ છે. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે BAM-H1 ને લઈને બરાબર. તો BAM-H1 જે છે એક પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. શું છે એ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે DNA ને ચોક્કસ જગ્યા પરથી કાપે છે બરાબર. અને આ BAM-H1 છે એ ક્યાંથી કટ મૂકે છે? તો કે ટેટ્રાસાયક્લિન અવરોધન જનીન છે ત્યાં આગળ BAM-H1 છે
એ કટ મૂકે છે. BAMH1 ની જેમ બીજું એક એન્ઝાઇમ છે જેને SEL1 કહેવાય છે, બરાબર. એ પણ ટેટ્રાસાઇક્લિન અવરોધન જનીન ઉપર કટ મૂકવા માટે કેપેબલ છે. અહીંયા આગળ બીજા બે એન્ઝાઇમ છે PVU1 અને PST1. આ રીતે તમને PVU1 કે 2 આઈ એમ નોટ શ્યોર, બરાબર, બટ આ જે છે એ તમને આપેલા છે બે એન્ઝાઇમ્સ. તો તમને ક્વેશ્ચન BAMH1 નો પૂછ્યો છે તો એનું અવરોધન જનીન કયું આવશે? ટેટ્રાસાઇક્લિન અવરોધન માટેનું જનીન, બરાબર. NCERT ની અંદર તમે ડાયાગ્રામ જોશો એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે ક્વેશ્ચન જે છે BAMH1 ને લઈને ટેટ્રાસાઇક્લિન અવરોધન માટેનો પૂછેલો છે. ઓપ્શનની અંદર એમ્ફિસિલિન અવરોધન છે. એનો મતલબ એવો થયો કે જો તમે ડાયાગ્રામ છે એને બરાબર પ્રિફર નથી કર્યા તો ઘણા બધા MCQ ના માર્ક્સ જઈ શકે છે. આ તો ખાલી એક એક્ઝામની વાત કરી ને, બોર્ડની એક્ઝામ પછી તમે ફોલો કરવાના છો ગુજસેટ અને નીટની એક્ઝામ પણ, તો એની અંદર પણ ડાયાગ્રામ બેઝડ ઘણા બધા ક્વેશ્ચન્સ છે, બરાબર. અને આની જ અંદર તમે જોશો કે બીજા પણ ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે કે જે ડાયાગ્રામના અકોર્ડિંગ આવે છે. તો મારો એક કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે તમે કોઈ ચેપ્ટર પ્રિપેર કરો છો ત્યારે એ ચેપ્ટરની અંદર આવતા દરેક ડાયાગ્રામ છે એને પ્રોપર વેની અંદર માઇન્ડમાં મેપ કરી દો, બરાબર. એક પણ MCQ નો માર્ક્સ જવો ના જોઈએ. ગેરંટી છે જો આ ડાયાગ્રામ તમે બરાબર રીતે નહીં જોયો હોય તો તમારો આ માર્ક્સ જાય જ છે. ક્લિયર છે? રાઈટ. બની શકે કે આ વર્ષે ક્વેશ્ચન BAMH1 ને લઈને ટેટ્રાસાઇક્લિન અવરોધન માટે છે, નેક્સ્ટ યર ક્વેશ્ચન છે એ એમ્ફિસિલિન અવરોધનને લઈને પણ હોઈ શકે, બરાબર. ક્લિયર છે? આગળ વધીએ. નીચેનામાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ્સ અનુક્રમ નથી? નથી ઉપર પહેલા ફોકસ કરશું આપણે. શેના ઉપર ફોકસ કરશું? નથી ઉપર. પેલિન્ડ્રોમિક સિક્વન્સ કોને કહેવાય? મેઇન પોઈન્ટ છે પેલિન્ડ્રોમિક કોને કહેવાય, પહેલા એ ખબર હોવી જોઈએ આપણને, રાઈટ. પેલિન્ડ્રોમિક સિક્વન્સ જે છે એમનો ઉપયોગ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કરે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક DNA ને જ્યાંથી કટ કરવાનું છે ત્યાં આગળ સ્પેસિફિક જગ્યા પર પકડે છે, બરાબર. એટલે આપણને એમ થાય કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખી અને DNA ને કટ કરી દે છે. ડાયરેક્ટલી એવું નથી હોતું. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે આપણે સિલેક્ટ કરીએ છીએ સ્પેસિફિક પેલિન્ડ્રોમિક સિક્વન્સ હશે તો જ ત્યાં કટ મારશે, અધરવાઇઝ તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખ્યો હશે તો એ કટ નહીં કરે, બરાબર. એટલે દરેક પ્રકારના નિશ્ચિત જનીનને કાપવા માટે નિશ્ચિત પ્રકારની પેલિન્ડ્રોમિક સિક્વન્સ DNA માં હોય છે અને એના આધારે એનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક નક્કી થતો હોય છે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ઓકે. તો હવે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કોને કહેવાય? તો કે એને તમે 5' ના છેડાથી લઈને 3' ના એન્ડ સુધી એક શૃંખલામાં અને એની નીચે રહેલી એની સામેની પ્રતિ સમાંતર શૃંખલા છે એની અંદર 3' થી લઈને 5' માં બંને તરફથી જો તમે રીડ કરો છો અને બંને તરફથી સેમ સિક્વન્સ રીડ થાય છે તો એને તમે શું કહેશો? તો કે એને તમે કહેશો પેલિન્ડ્રોમિક સિક્વન્સ. ઓકે. તમે જુઓ અહીંયા આગળ તો 5' થી GACGTC, રાઈટ. હવે આ એક્ઝામ્પલ છે એની અંદર તમને આ રીતે લિનિયર ફોર્મમાં આપેલી છે. ઘણીવાર તમને MCQ ની અંદર આ રીતે પણ આવે છે 5' GACGTC 3' આ રીતે હોય, બરાબર. અને એની સામે તમે જુઓ તો 3' છે એમાં એવું આપેલું હોય. ઓકે. એટલે હું તમને બે ફોર્મેટ આપું છું જેના કારણે તમને ક્વેશ્ચન પૂછાય તો તમને આઈડિયા રહે. ઓકે. તો અહીંયા આગળ તમને આપેલું હોય તો એમાં CTGCAG અને 5' કારણ કે બંને પ્રતિ સમાંતર છે તો એકનો 5' હશે બીજાનો 3' હશે, બરાબર. તો તમારે રીડ ક્યાંથી કરવાનું રહે? તો કે અહીંયાથી આ શૃંખલાને રીડ કરશો GACGTC 3' પૂરું થયું. અહીંયા તમે જોશો 3 થી કે 5 થી 5 થી લ્યો તો અહીંયા G છે, A છે, C છે, C છે, G છે, T છે, T છે, C છે, C છે, 3' છે, 3' છે, રાઈટ. તો સેમ ફોર્મેટની અંદર મૂકો અને જ્યારે બંને સાઈડથી તમે રીડ કરો તો શૃંખલા જે છે એ સરખી લાગે તો એને શું કહેવાય? પેલિન્ડ્રોમિક સિક્વન્સ કહેવાય. તો ચલો પહેલી છે એ પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે. બીજી તો કે એની અંદર પણ પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે, બરાબર. અહીંયા આગળ GA. ઓકે. આ પણ પેલિન્ડ્રોમિક સિક્વન્સ છે. અહીંયા જોઈએ G અહીંયા ચેન્જ થઈ ગયું છે તમને જો દેખાય તો, બરાબર. બાકીનો અનુક્રમ છે એની અંદર પાછું અહીંયા આગળ પાછું ચેન્જ થઈ ગયું છે. તો એનો મતલબ એવો થયો કે ઓપ્શન બી ની અંદર આપેલી શૃંખલા છે એ પેલિન્ડ્રોમિક સિક્વન્સ નથી. એટલે આપણો આન્સર કયો આવશે? આન્સર આવશે બી. પેલિન્ડ્રોમિક સિક્વન્સ બી ઓપ્શનમાં આપેલી છે એ નથી. ક્લિયર? રાઈટ. ઓકે. આ પણ ક્વેશ્ચન ફરીથી ચેપ્ટર નંબર 11 નો છે. આ ચેપ્ટર લખું છું એની પાછળનું મેઇન રીઝન છે તમને એન્ડમાં ખબર પડશે કે જે ચેપ્ટરના ઉપર આપણે ભાર દેવાનો છે એ કયું છે, કયા ચેપ્ટરની અંદરથી સૌથી વધારે MCQ પૂછાણા છે.
અને જ્યારે પેપર સોલ્વ કરાવીશ ત્યારે ચેપ્ટર વાઇઝ કરાવીશ, જેના કારણે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. આપણા એનાલિસિસ ઉપર તો આપણો ભરોસો હોય, રાઈટ? તો એના ઉપરથી તમને આઈડિયા આવે કે પેપર છે એની અંદર કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ કેવા પ્રકારના અને કેટલા વધારે પ્રમાણમાં પૂછાય છે આ ખબર પડે. ક્લિયર છે, રાઈટ? નેક્સ્ટ, ઇન્સ્યુલિનના નિર્માણમાં એ અને બી પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? ચેપ્ટર નંબર 12 નો ક્વેશ્ચન છે. પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ઇન્સ્યુલિન જે છે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ છે જે પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. બીજું કેમ ખબર પડે કે પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? તો કે એની શૃંખલા જે છે એ પોલીપેપ્ટાઇડ કહીએ છીએ, અને પેપ્ટાઇડ બંધ છે એ કોની અંદર હોય? પ્રોટીનની અંદર હોય. બરાબર? એટલે ખબર પડી ગઈ કે આ પ્રોટીન પ્રકારનો અહીંયા આગળ અંતઃસ્ત્રાવ છે. તો બીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થાય કે પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે તો એની અંદર બંધ કયા હોય? તો કે બંધ હોય પેપ્ટાઇડ બંધ. આપણને એવું લાગે. બરાબર? તમને એવું નથી પૂછેલું કે 2 એમિનો એસિડ છે એની વચ્ચે બંધ કેવા છે, અથવા પ્રોટીન છે એના બંધારણમાં કયા બંધ હોય છે, એવું નથી પૂછ્યું. તમને એવું કીધું છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને બી બની ગઈ છે, એ પ્રોટીનની જ બનેલી છે, એની અંદર પેપ્ટાઇડ બંધ જ હશે, પણ એ બંને શૃંખલા છે ઇન્ડિવિડ્યુઅલી એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? આ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. આ વસ્તુ તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. સપોઝ કે આને શૃંખલા બી કહીએ અને એ કહીએ, તો આ બંને શૃંખલા એકબીજા સાથે શેનાથી જોડાયેલી છે? તો કે જ્યારે પ્રોટીન છે ને તૃતીયક સંરચનામાં તમે જાઓ ત્યારે ત્યાં આગળ તમને બંધારણ છે એ સલ્ફાઇડ બંધથી જોડાયેલું જોવા મળશે. બરાબર? તો યાદ રાખો કે અહીંયા આગળ પ્રોટીન જે છે એમની તૃતીયક સંરચના છે એ તમને ડાયસલ્ફાઇડ બંધથી 2 સલ્ફરની મદદથી એકબીજા સાથે જોડાયેલી જોવા મળશે. રાઈટ? તો આન્સર આવશે એ. બરાબર? ગ્લાયકોસિડિક બંધ છે એ કાર્બોદિતમાં હોય, ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ ડીએનએની સંરચનામાં હોય, અને પેપ્ટાઇડ બંધ છે એમિનો એસિડને જોઈન કરવા માટે પોલીપેપ્ટાઇડની શૃંખલામાં હોય છે. બરાબર? તો તમને કન્ફ્યુઝન આમાં અને આમાં હોત. બરાબર? બટ કન્ફ્યુઝન નથી રાખવાનું. આપણે ડાયસલ્ફાઇડ બંધ છે એના માટે વાત કરીએ છીએ. ક્લિયર છે આટલું? રાઈટ? નેક્સ્ટ, માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગના નિદાનમાં થાય છે? બરાબર? આ બેઠો ક્વેશ્ચન છે, તમને આપેલો છે ચેપ્ટર નંબર 12 ની અંદરથી. આઈ થિંક ચેપ્ટર નંબર 12 કે ચેપ્ટર નંબર 9 બેમાંથી એકનો ક્વેશ્ચન છે. થોડું કરેક્શન જોવું પડશે આમાં. ચેપ્ટર નંબર 12 નો જ ક્વેશ્ચન છે, 9 નો નથી. ઓકે, નેક્સ્ટ, એના પછી માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. તો આનો ઉપયોગ જે છે એ એમ્ફીસેમાની સારવારમાં થાય છે. આ બેઠો ક્વેશ્ચન તમને પૂછેલ એનસીઈઆરટીમાં લાઈન આપેલી છે એના ઉપરથી છે. એની સાથે બીજા 2 ડિઝીઝના નામ પણ છે, ફિનાઇલકીટોનુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ. આ બંને જે છે એના ઉપર રિસર્ચ ચાલુ છે હજી. આમાં આપણને સક્સેસ મળી નથી, એટલે આન્સર આવશે એ એમ્ફીસીમાં. આ બંને નથી એટલે આપેલ તમામ તો આવવાનું જ નથી. ક્લિયર? રાઈટ? નેક્સ્ટ, એના પછી બાયોરિએક્ટરમાં નીચેનામાંથી કયું તંત્ર નથી હોતું? ફરીથી આ ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે. બરાબર? ફીણ નિયંત્રક તંત્ર હોય છે, કારણ કે સતત હલાવવાના કારણે ઉપર ફીણ થાય. પીએચ નિયંત્રક તંત્ર પણ હોય છે, કારણ કે પીએચ મટીરિયલની કે માધ્યમની મેન્ટેન થવી ખૂબ જરૂરી છે. પછી ઓક્સિજન વિતરણ તંત્ર એ પણ હોય છે, કારણ કે ઝારક શોષણ કરતા બેક્ટેરિયા છે એમને જો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં માત્રામાં મળી રહેશે તો એ સારી રીતે કામ કરી શકશે. પ્રકાશ વિતરણ તંત્ર હોતું નથી, કારણ કે આપણે એવું ક્યાંય ભણ્યા નથી કે બાયોટેકનોલોજીની અંદર એવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ જે બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રક્રિયા કરે છે બાયોરિએક્ટરની અંદર. બરાબર? એટલે પ્રકાશ વિતરણ તંત્ર ત્યાં આગળ હોતું નથી. ઓકે, થોડુંક લોજિકથી વિચારો તો આ બધી વસ્તુ તમને ખબર પડી જાય. ઓલું છે એ થોડું ઓડ લાગે. ઓકે, નેક્સ્ટ, એના પછી કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતો પ્રોટીન ક્યાં જનીન દ્વારા સંકેતન પામે છે? ફરીથી આ એનસીઈઆરટીનો બેઠો ક્વેશ્ચન છે, ચેપ્ટર નંબર 12 ની અંદરથી ક્વેશ્ચન છે. બીટી કોટન વાળો ટોપિક જે છે બોલવોર્મ્સને લઈને એની અંદરનો ક્વેશ્ચન છે. ઓકે, હવે આને યાદ રાખવા માટે એક ટ્રીક છે. જો તમે કપાસના બોલવોર્મ્સને જુઓ, રાઈટ, અને બીજા આપેલા છે તમને કોર્ન બોરર. કોર્ન એટલે થશે મકાઈ, બોરર નો મતલબ થશે ખોદવું, અને કપાસના બોલવોર્મ્સ એટલે, કારણ કે કપાસને તમે જુઓ તો એની ઉપર આ રીતે કપાસનો આખો બોલ દડો બનેલો હોય, જેના કારણે એને કોટન બોલ તરીકે પણ ઓળખીએ છીએ. તો
કપાસના જે બોલ વર્મ્સ છે એ કપાસના જે બોલ એટલે કે કોટન જે છે એને ડેમેજ કરે છે, એના ઉપરથી નામ છે. અને કોર્ન એટલે કે મકાઈનો જે ડોડો કહીએ છીએ આપણે, એની અંદર તમે ઘણીવાર સડેલી મકાઈ જોઈ હોય તો આખું આમ અંદર ઘૂસી ગયું હોય, કોઈ ઈયળ છે, લાર્વા છે એ, એટલે એને બોરર કીધા છે, કારણ કે એ ખોદે છે એટલા માટે, રાઈટ. તો કોર્ન બોરર અને કપાસના બોલ વર્મ્સ, આ બે વસ્તુ આપેલી છે. હવે ક્વેશ્ચન છે આપણને કપાસના બોલ વર્મ્સને લઈને. તો કપાસના બોલ વર્મ્સને લઈને એનસીઆરટીમાં તમને બે આપેલા છે. એક આપેલું છે ક્રાઈ 1AC અને બીજું આપેલું છે ક્રાઈ 2AB. બરાબર. હવે એ યાદ રાખો કે ક્રાઈ 1AB આવે છે ને ક્રાઈ 2AB પણ આવે છે. ક્રાઈ 1AB પણ આવે છે. બરાબર. અહીંયા ક્રાઈ 1AC આવ્યું, અહીંયા ક્રાઈ 1AB આવે છે, અહીંયા ક્રાઈ 2AB આવ્યું, અહીંયા ક્રાઈ 1AB આવે છે. તો ક્રાઈ 1AB છે એ યાદ રાખો કે કોર્ન બોરર માટે છે, પણ બે જનીન જો છે તો એ કોને દર્શાવે છે? તો કે કપાસના બોલ વર્મ્સને દર્શાવે છે. બરાબર. આ તમને હશે એમસીક્યુમાં. ઓકે, ઓપ્શન સી જે છે એ ક્રાઈ 1AC ક્રાઈ 2AB યાદ રાખવાની ટ્રીક છે. જો એકલું ક્રાઈ 1AB હોય તો એ કોણ માટે છે? આ વર્ષે ક્વેશ્ચન આમાં પૂછાયું. નેક્સ્ટ યર બની શકે કે કોણ બોરર છે એને લઈને પણ ક્વેશ્ચન પૂછાય, રાઈટ. અને આપણો આન્સર છે એ આ છે. બાકીનાની અંદર આ એક છે ક્રાઈ 1AC, તો એ કપાસના બોલ વર્મ્સ અને મિશ્રણ સાથે આપેલું છે કોર્ન બોરરનું. અને ક્રાઈ 1AC છે તો એ ખાલી શેના માટેનું આપેલું છે? તો કે એ આપેલું છે કપાસના બોલ વર્મ્સ માટે. ક્રાઈ 1AB છે તો એ કોર્ન બોરર માટે આપેલું છે. તો જવાબની અંદર આવશે સી. નેક્સ્ટ, પોલિમરેઝ ચેઇન રિએક્શનની, ઓકે આમાં ચેપ્ટર લખી દીધું આપણે. પોલિમરેઝ ચેઇન રિએક્શનની કઈ અવસ્થામાં પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલા સાથે જોડાય છે? તમે એક સિમ્પલ કોન્સેપ્ટ ભણી ગયા ચેપ્ટર નંબર 6 ની અંદર, જે લોકોએ મારા લેક્ચર જોયા છે એમને ખબર હશે. ડીએનએના બંધારણની અંદર આપણે એવું શીખી ગયા કે જો ડીએનએને આપણે ઊંચું તાપમાન આપીએ તો બે ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ છે એ તૂટી જાય. પછી એનું તાપમાન છે એ નોર્મલ કરો તો પાછા એ બંને જોઈન્ટ થઈ જશે. આ ડીએનએનો એક ગુણધર્મ છે. તમે જુઓ છો કે શૃંખલા જે છે એ એક શૃંખલા અને એની સામે બીજી શૃંખલા, આ બંને જે છે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાઈને બેવડી કુંતલમય સંરચના સાથે ડીએનએ બનાવે. વચ્ચેની બાજુએ જે રહેલું છે એ હાઇડ્રોજન બંધ વડે નાઇટ્રોજન બેઝિસ જોડાય છે. બરાબર. તો જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે બંને શૃંખલા છૂટી પડે છે. ટેમ્પરેચર નોર્મલ થાય એટલે બંને શૃંખલા જોઈન્ટ થઈ જાય છે. આ નોર્મલ કોન્સેપ્ટ છે. બરાબર. યાદ રાખો ડીએનએને લઈને. ઓકે, ફરીથી આ ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 11 નો છે. ઓકે, સેન્ટ્રીફ્યુગેશન છે એ પીસીઆરની કોઈ મેથડની અંદર આપણને દેખાડવામાં નથી આવેલું એટલે આ જવાબમાં નહીં આવે. તાપમાનુશીતન છે. વિસ્તૃતીકરણની અંદર ડીએનએ છે એમની ઘણી બધી કોપી બને છે, ઘણી બધી કોપી બને છે એટલે એ પણ નહીં આવે. અને વિનૈસર્ગીકરણ છે, નેચરલ જેનો ગુણધર્મ છે એ ગુમાવે છે અને વિનૈસર્ગીકરણ કહેવાય. જ્યારે તમે ડીએનએને પ્રાથમિક બેઝ પર પીસીઆરમાં નાખો ત્યારે એમને બે શૃંખલાને ટેમ્પલેટ તરીકે આપણે એક્ટ કરાવવાની છે, જેમાંથી આપણે મલ્ટિપલ કોપીઝ બનાવવાની છે એટલા માટે. બરાબર. તો એને તોડવા માટે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું એટલે ડીએનએ છે એના બેવડી કુંતલમય સંરચનામાંથી એક સંરચના બની જશે, જે પ્રક્રિયાને આપણે વિનૈસર્ગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો આ પણ કોન્સેપ્ટ બેસતો નથી. તો તાપમાનું શીતન, તાપમાન નીચું કરવું, શીતન એટલે ઠંડુ પાડવું, એવું હું માનું છું. તાપમાનું શીતનનો મતલબ તમે એવું જ કાઢશો કે તાપમાન નીચું આવે છે. તાપમાન નીચું આવે તો શું થાય? તો કે અહીંયા આગળ ધારો કે આ ટેમ્પલેટ ડીએનએની શૃંખલા છે એના અકોર્ડિંગ સામે કોણ જોઈન્ટ થઈ જશે? તો કે જે પ્રાઇમર તરીકે ટુકડો આપણે આરએનએનો નાખેલો છે એ અહીંયા સામે જોઈન્ટ થઈ જશે, રાઈટ. તો અહીંયા આગળ જવાબની અંદર કોણ આવશે? તાપમાનું શીતન. કારણ કે તાપમાન ઓછું જાય એમ છૂટા પડેલા ડીએનએના ટુકડા ફરીથી જોડાય છે. પણ અહીંયા આપણે પ્રાઇમર આપી દઈએ છીએ એટલે પ્રાઇમર જે છે ટેમ્પલેટ સાથે જોઈન્ટ થઈ જશે અને થર્મોસ્ટેબલ એન્ઝાઇમ છે એની મદદથી પોલિમરાઇઝેશનની પ્રોસેસ થ્રુ આગળ પ્રક્રિયા ચાલુ થઈ જશે. ઓકે, નેક્સ્ટ, નિવેશ્યમાંથી સમગ્ર છોડ સર્જન કરવાની ક્ષમતા, પૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી, રાઈટ. ઓકે, ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 9 ની અંદરથી. સંયુગ્મન એટલે બે કોષોનું જોડાણ થવું એ છે. સૂક્ષ્મ પ્રવર્ધન એટલે આ તમને મેં ચેપ્ટર નંબર 9 ની અંદર બરાબર રીતે એક્સપ્લેન કરેલું છે. બરાબર. અહીંયા આગળ એક નાના કોષની અંદરથી મોટું વૃક્ષ બનવાની જે પ્રક્રિયા છે અને સૂક્ષ્મ પ્રવર્ધન તરીકે આપણે સમજ્યા છીએ. ચેપ્ટર નંબર 9 નો લાસ્ટ ટોપિક પેશી સંવર્ધનનો છે, રાઈટ. સોમાક્લોન્સ, જેની અંદર આપણે
એક જ કોષને લઈએ છીએ જે આપણો સોમેટિક સેલ મતલબ કે દેહિક કોષ છે, ખાસ કરીને વનસ્પતિમાં, એનું ક્લોન કરીને આપણે ઘણા બધા બીજા ક્લોન્સ મેળવીને આમાંથી એક સાથે ઘણી બધી વનસ્પતિ મેળવી શકીએ છીએ. બીકોઝ કે અહીંયા આગળ દેહિક કોષની કોપી બને છે એટલે આને આપણે સોમા ક્લોન્સ કહીએ છીએ. સોમેટિક સેલ્સ એટલે દેહિક કોષો થયા. રાઈટ, બેઠો MCQ છે. આ પણ બેઠો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 ની અંદરથી. AUG પ્રારંભિક સંકેત, રાઈટ, અર્થહીન સંકેત નથી, અવનત સંકેત નથી અને સમાપન સંકેત પણ નથી. AUG છે એ બેવડા ઉદ્દેશની પૂર્તતા કરે છે. એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનું પ્રારંભક તરીકે પણ વર્તે છે, ઇનિશિએશન કરાવે છે. સાથે સાથે એ મિથિયોનિન એમિનો એસિડ માટેનું પણ સંકેતન કરે છે. બંને પોઈન્ટ સાથે યાદ રાખજો. મિથિયોનિન એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. રાઈટ, ઓકે. નેક્સ્ટ, કયા સસ્તનોમાં પ્રજનન દરમિયાન ચક્રીય ફેરફારો જોવા મળે છે? આ ફરીથી ઓડ ઇવન વાળો ક્વેશ્ચન છે, બરાબર. એપ છે, વાંદરા છે અને મનુષ્ય છે એ સમવોટ જુઓ તો એક જ પૂર્વજવાળા છે, બરાબર. અને હરણ જે છે એ ડિફરન્ટ છે. એપ, વાંદરા અને મનુષ્ય આ એવા પ્રાણીઓ છે કે જે પોતાના 2 પગ ઉપર થોડા અંતર સુધી તો ચાલી શકે, મનુષ્ય તો 100%, રાઈટ. હરણ જે છે એ 4 પગે ચાલનારું પ્રાણી છે, 2 પગે ચાલતું નથી, રાઈટ. અપવાદની વાત નથી કરતા આપણે. તો અહીંયા આગળ આન્સર મીનવાઇલ જુઓ તો હરણ આવે. બટ અહીંયા આગળ ક્વેશ્ચનનો આન્સર એ રીતે નથી. ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન છે આ. આન્સર આવશે એ રીતે. અહીંયા આગળ તમે જુઓ છો પ્રાઇમેટ એન્ડ નોન પ્રાઇમેટ. નોન પ્રાઇમેટ એન્ડ તમને આપેલું છે બ્રેકેટની અંદર મનુષ્ય, એપ અને વાંદરા આ પ્રાઇમેટ છે. બાકી ગાય, ભેંસ, હરણ આ બધા છે એ કેવા છે? નોન પ્રાઇમેટ છે. તો ચક્રીય ફેરફારો છે એ કોનામાં જોવા મળે? હરણમાં જોવા મળે. અને ઋતુકીય ફેરફાર છે એ કોની અંદર જોવા મળશે? પ્રાઇમેટ્સમાં જોવા મળશે. રાઈટ, ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અંડકોષમાં અને ભ્રૂણકોષમાં ખાલી જગ્યા પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. અંડકોષ છે એ અર્ધીકરણની પ્રક્રિયાથી બને છે એટલે એની અંદર એકકીય પ્રકારના હોય છે. અને ભ્રૂણકોષ જે છે એનું જોડાણ તમે જુઓ તો એક નરજન્યુ છે એ વચ્ચેની બાજુ આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર છે, બરાબર. મધ્યસ્થ કોષ કેન્દ્ર જેને કહીએ છીએ એની સાથે જોડાય છે, બરાબર. તો અહીંયા આગળ એક ત્રીજો નરજન્યુ આવશે એટલે ત્રણે થઈને ભેગા મળીને શું કરશે? અહીંયા ત્રિકીય સંરચના કરશે. અને એના કારણે આન્સર જે છે એ આવશે. રાઈટ, પહેલું એ જ જોવાનું કે અંડકોષ છે અર્ધીકરણમાંથી ઉત્પન્ન થયો એટલે એકકીય હોવાનો. પછી બીજું જુઓ ભ્રૂણકોષમાં, બરાબર. તો 2 મેઇન પોઈન્ટ યાદ રાખો, અંડકોષ અને ભ્રૂણકોષ. ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન છે. પ્લોઇડીને રિલેટેડ બહુ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. દર વર્ષે એકાદો MCQ તો હોય જ છે. તો આનો કોન્સેપ્ટ છે તમને એક્ઝેક્ટલી માઇન્ડમાં હોવો જોઈએ. પ્લોઇડી કેવી રીતે થાય છે, બરાબર. જે મારી પાસે ભણેલા સ્ટુડન્ટ્સ છે સિલેબસમાં રેગ્યુલર બેઝ પર, એ લોકોને આ કોન્સેપ્ટને લઈને મેં એક્ઝામ્પલ્સ પણ આપેલા છે જેના કારણે ઇઝીલી MCQ સોલ્વ થઈ શકે. રાઈટ, ઓકે. નેક્સ્ટ, એના પછી નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિસદની વનસ્પતિનું છે? ચેપ્ટર નંબર 1 નો એક્ઝામ્પલ છે, બરાબર. દ્વિસદની અને એકસદની આમાં બહુ કન્ફ્યુઝન થાય, બરાબર. દ્વિસદની વનસ્પતિ અને બીજી કહીએ છીએ આપણે એકસદની વનસ્પતિ. રાઈટ, દ્વિસદની વનસ્પતિ એટલે યાદ રાખો કે વનસ્પતિ છે એ બંને અલગ અલગ હોય. તો નર વનસ્પતિ ઉપર નર પુષ્પ આવશે, માદા વનસ્પતિ ઉપર માદા પુષ્પ આવશે. અંડકોષ છે એ બધા માદા વનસ્પતિ ઉપર હશે અને પરાગરજ છે એ બધી ક્યાં હશે? તો કે નર વનસ્પતિ ઉપર હશે. તો આવા પ્રકારની જે વનસ્પતિ છે એમને એકસદની વનસ્પતિ કહેવાય, બરાબર. શું કહેશું એને? એકસદની વનસ્પતિ કહેશું, સોરી દ્વિસદની વનસ્પતિ કહેશું. અને એની સાથે સાથે તમે અહીંયા આગળ જુઓ એકસદની વનસ્પતિ, તો એક જ જગ્યા પર બંને પ્રકારના પ્રજનન કોષો હાજર હોય એવી રીતે યાદ રાખો, બરાબર. દ્વિ એટલે 2 અલગ અલગ જગ્યા પર, એટલે કે 2 અલગ અલગ વનસ્પતિ ઉપર બંને પ્રકારના પ્રજનન કોષો હાજર હોય તો એ દ્વિસદની થઈ. અને એકસદની એટલે તો કે એક જ જગ્યા પર બંને હાજર હોય તો એને શું કહેશો તમે? તો કે એને તમે અહીંયા આગળ કહેશો એકસદની વનસ્પતિ. રાઈટ, તો અહીંયા આગળ
નર અને માદા બંને પ્રકારના પ્રજનન કોષો એક જ વનસ્પતિ પર હોય. પ્રજનન કોષો બે અલગ અલગ વનસ્પતિ પર હાજર. રાઈટ, ખાસ યાદ રાખો. ઓકે, હવે આના જ ઉપરથી એક કોન્સેપ્ટ બીજો પણ છે, એક લિંગી અને દ્વિલિંગી વાળો. તો એ કેમ યાદ રાખશો? બરાબર, તો એ અહીંયા આગળ એક સદની વનસ્પતિ એટલે અહીંયા આગળ તમે એક અંશે જુઓ તો બંને એક જ જગ્યા પર હાજર છે. તો એક જ સજીવની અંદર બંને લિંગ હાજર છે એવું કહી શકાય. તો એને આપણે નામ આપી દઈશું દ્વિલિંગી સજીવો જે પણ હોય એ દ્વિલિંગી સજીવો. અને દ્વિસદની વનસ્પતિ એટલે બંને અલગ અલગ જગ્યા પર, એટલે કે બંને અલગ અલગ સજીવો છે. બરાબર, તો એ અહીંયા આગળ આવશે એકલિંગી. દ્વિસદની છે તો એકલિંગી છે, ને એક સદની છે તો એ દ્વિલિંગી છે. યાદ રાખો. બરાબર, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એકલિંગી પ્રાણી તરીકે મનુષ્ય છે. બરાબર, જે પોતે વનસ્પતિની અંદર તમે કહો તો દ્વિસદની પર્ટિક્યુલર ટર્મ વપરાય છે. બરાબર, પ્રાણીઓ માટે ખાસ કરીને એકલિંગી દ્વિલિંગી એવો શબ્દ વપરાય છે, વનસ્પતિ માટે એક સદની દ્વિસદની એવો શબ્દ વપરાય છે. બરાબર, પણ આ તમે ભેગા કોન્સેપ્ટની અંદર લેવા માંગો તો આ રીતે લઈ શકો છો. ડિફરન્શિએટ કરી દીધું. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારો અહીંયા મેં અલગ કરી દીધો છે. ઓકે, તો એના ઉપરથી જોઈએ તો પપૈયું જે છે એ નર અને માદા પુષ્પો બંને અલગ અલગ છોડ ઉપર હોય. એટલે તમે ઘણીવાર જો ગામડાના વિસ્તારમાં રહેતા હશો તો એવું જોયું હશે કે એક વનસ્પતિ ઉપર જ પપૈયા આવે, બીજી વનસ્પતિ ઉપર પપૈયા આવતા નથી. જે વનસ્પતિ ઉપર પપૈયા નથી આવતા ને એ વનસ્પતિ સમજી લો પપૈયાનું ઝાડ છે એ નર પુષ્પો સાથેનું નર છોડ હતો એવું કહી શકાય. બરાબર, જેના ઉપર પપૈયા આવે છે એ માદા છોડ કહી શકાય. ક્લિયર છે? રાઈટ. એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન હતો, બીજમાં આવેલા સ્થાયી ચીરલગ્ન પ્રદેશને શું કહે છે? તો અહીંયા આગળ આ ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 2 નો છે. બરાબર, એ ક્વેશ્ચન છે. અને આ પાછું ચેપ્ટર નંબર 5 ની અંદર સ્ટાન્ડર્ડ 11 ની અંદર પણ આ વસ્તુ આપેલી છે તમને. બરાબર, તો અહીંયા આવશે બીજ જે શેષ. બરાબર, કારણ કે ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ આ બંને એક દળી વનસ્પતિ છે, એમના બીજની સંરચનામાં હોય છે, એટલે એ તો આવશે જ નહીં. ફલાવરણ સામાન્ય રીતે ફળની ઉપર આવેલું આવરણ છે એને કહીએ છીએ, એટલે એ પણ નહીં આવે. તો બીજમાં સ્થાયી ચીરલગ્ન પ્રદેશને શું કહે છે? હવે ચીરલગ્ન પ્રદેશ એટલે શું? જે પ્રદેશ ફલન બાદ બીજમાં પણ હાજર છે. તેને તમે કહેશો અહીંયા આગળ ચીરલગ્ન પ્રદેશ. હવે પ્રદેશ શું હોય તો કે જ્યારે તમે બીજાશયની સંરચના જુઓ છો, બરાબર, ત્યારે બીજાશયની સંરચનાની અંદર આ રીતે તમારું અંડક હોય છે. રાઈટ, આ રીતે તમારું અંડક હોય છે. અંડકની અંદર તમે આ એક સંરચના જુઓ છો, આ સંરચનાને પ્રદેહ કહેવાય છે. પ્રદેહનો કોઈ એક કોષીય વિભાજન પામીને શું બનાવશે તો કે ભ્રૂણપૂટ બનાવશે. ભ્રૂણપૂટની અંદર 7 અલગ અલગ પ્રકારના કોષો હશે અને 8 કોષ કેન્દ્રો હશે. રાઈટ, અને આ જે અહીંયા આગળ બહારની બાજુનો વિસ્તાર દેખાય છે ને પ્રદેહ કહેવાય છે. એકચ્યુઅલીમાં પ્રદેહ જે છે એ ભ્રૂણપૂટના વિકાસ માટે ફલનની પ્રક્રિયા દરમિયાન જે એનર્જી જોઈએ છે એના માટે અવેલેબલ હોય છે ભ્રૂણપૂટ. રાઈટ, ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેની અંદર ફલનની પ્રક્રિયા પૂરી થાય અને બીજ નિર્માણની પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધીમાં પ્રદેહ છે એ વપરાઈ ગયો. પણ ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેની અંદર તમને આ પ્રદેહ છે એ બીજ બની ગયા પછી પણ હાજર જોવા મળે છે. અને એના એક્ઝામ્પલ સાથે યાદ રાખી લો. બરાબર, બીટ છે અને કાળા મરી છે. આ બંનેની અંદર તમને ચીરલગ્ન પ્રકારનો પ્રદેહ જોવા મળે છે. તો આન્સર આવશે બીજદેહ શેષ. એક્ઝામ્પલ યાદ રાખો, બીટ અને કાળા મરી કોને કહેવાય એ કોન્સેપ્ટ પણ મેં તમને કરાવી દીધો. રાઈટ, ઓકે. નેક્સ્ટ, મનુષ્યમાં ફલનની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે. બેઠો ક્વેશ્ચન છે, એનસીઈઆરટી ની લાઈનમાં તમને આપેલું છે. અંડવાહીની નિવાપમાં પોસિબલ નથી, આ તમને આઈડિયા છે.
યોનિમાં થાય તો ગર્ભનું સ્થાપન શક્ય નથી, ગર્ભાશયની ગુહામાં થાય તો પણ ગર્ભનું સ્થાપન શક્ય નથી, કારણ કે યુગ્મનજ બન્યા પછી ત્યાં આગળ નિશ્ચિત પ્રકારે 16 કોષીય ભ્રૂણીય અવસ્થા બને, પોષક સ્તરનું નિર્માણ થાય, ત્યારે ગર્ભનું સ્થાપન થશે, એ વગર પોસિબલ નથી. બરાબર. તો તુંબિકા અસ્તમસ જોડાણ સિવાયના કોઈ પણ ભાગમાં ફલન થશે તો ગર્ભાશયની અંદર સ્થાપન થવાના કોઈ ચાન્સ નથી. ઓકે, તો અલ્ટિમેટલી એવું કહી શકાય કે ફલનની ક્રિયા ગમે ત્યાં થાય, પણ ઇસ્તમસ તુંબિકા જોડાણની અંદર થાય તો ફલન પછી ગર્ભ સ્થાપન શક્ય છે, અધરવાઇઝ પોસિબલ નથી. એટલે મનુષ્યમાં ખાસ યાદ કયું રાખશું આપણે, તો કે યાદ રાખશું તુંબિકીય ઇસ્તમસ જોડાણ સ્થાન. ઓકે ઓકે, આ કહી દઉં હું તમને. ચેપ્ટર નંબર 3 નો ક્વેશ્ચન છે આ. સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્રાવ કયા છે? ચેપ્ટર નંબર 3 નો ક્વેશ્ચન ફરીથી, રાઈટ. ઓકે, આમાં ઓડ ઇવનનો આપણે કોન્સેપ્ટ નાખી શકીએ છીએ. તમે આગળ ચેપ્ટર ભણી ગયા, ચેપ્ટર નંબર 22 11મા ધોરણમાં. 11મા ધોરણની અંદર તમે આવા અંતઃસ્રાવનું નામ સાંભળેલું છે. ઇસ્ટ્રોજન છે, બરાબર, કોર્ટિસોલ છે, પછી પ્રોલેક્ટિન છે, એનું પણ નામ સાંભળેલું છે, પણ એ ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, બરાબર, આટલા અંતઃસ્રાવ છે એમનું તમે નામ સાંભળેલું છે. હવે એકચ્યુઅલીમાં આપણે એવો કોલમ પકડવાનો કે જે કોલમ 12મા ધોરણની અંદર નામ સાંભળ્યા હોય, બરાબર. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક્સ, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન્સ અને રિલેક્સિન, આ ત્રણે ત્રણ અંતઃસ્રાવો એવા છે કે જે માત્ર ને માત્ર ગર્ભાવસ્થા દરમિયાન પ્રોડ્યુસ થાય છે. ઇસ્ટ્રોજન છે એ ઋતુકીય ફેરફાર થાય ત્યારે હોય છે. કોર્ટિસોલ છે એ આને નહીં કાઉન્ટ કરીએ આપણે, કારણ કે પ્રોલેક્ટિન છે પ્રેગ્નન્સી પછી તે સ્રાવ થવાનું શરૂ થાય. કોર્ટિસોલ જે છે એ પણ આપણને ખબર છે કે એડ્રિનલ ગ્લેન્ડની અંદરથી રિલીઝ થાય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ફરીથી નોર્મલ સાયકલ હોય ફિમેલની અંદર ત્યારે પણ હોય છે. તો આ ત્રણ અંતઃસ્રાવો એવા છે કે જ્યારે માત્ર ને માત્ર અહીંયા આગળ પ્રેગ્નન્સી તે હોય છે ત્યારે જ તે રિલીઝ થતા જોવા મળે છે, બાકી હોતા નથી. બરાબર, યાદ રાખજો. રિલેક્સિન જે છે એ અંડપિંડમાંથી આવે છે. આ MCQ પૂછાવાના ચાન્સીસ રહે છે હજી, બરાબર. HCG અને HPL જે છે એ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, એટલે કે સમવટ તમે જરાયુમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્રાવો છે એના માટે કહી શકો છો. ક્લિયર? ઓકે, પ્લેસેન્ટાનો મિનિંગ થશે જરાયુ, એના ઉપરથી આઈડિયા આવી જશે. અંતઃસ્રાવ મુક્ત કરતા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ, ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 4. ક્વેશ્ચનની અંદર લિપસ લૂપ છે એ બિન ઔષધીય પ્રકારના છે, આ પણ તમને આપેલું છે. બિન ઔષધીય પ્રકારના અંતઃસ્રાવો છે, સોરી ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ છે, બિન ઔષધીય ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. LNG-20, કોપર ટી અને મોલ્ટીલોડ 375. આઈ થિંક આ બંને જે છે, બરાબર, એ કોપર રિલીઝ કરતા હોય એવા ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે. રાઈટ, તો આન્સરની અંદર આવશે LNG-20, જે અંતઃસ્રાવ મુક્ત કરતા હોય એવા પ્રકારના ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ છે. ક્લિયર છે? રાઈટ. નેક્સ્ટ, એના પછી 8 કરતાં વધુ ગર્ભકોષો યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ, ઓકે યાદ રાખો, 8 કરતાં વધુ ભ્રૂણ કોષો યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવાનું છે. અને આના માટેની પદ્ધતિ છે એને શું કહેવાય છે? ચેપ્ટર નંબર 4 નો લાસ્ટ ટોપિક છે, એનો આન્સર ક્વેશ્ચન છે અહીંયા આગળ. ઓકે, હવે એના માટે તો સૌથી પહેલી શરત છે કે એના લાસ્ટ પેજ પર આપેલા તમને જેટલા પણ ફૂલ ફોર્મ છે એના મિનિંગ સમજતા આવડવા જોઈએ. ફૂલ ફોર્મ ગોખી નાખશો તો પણ કામનું નથી, કારણ કે એક હદ સુધી ગોખેલું છે એ કોન્સેપ્ટમાં એપ્લાય થઈ શકે નહીં. એટલે બાયોલોજીને જો સમજવું હોય ને બેટર વેની અંદર, તો એનો બેસ્ટ ઓપ્શન છે કે જે ઇંગ્લિશ ટર્મિનોલોજી છે એને તમે ટ્રાન્સલેટ કરીને છૂટા પાડીને ઓળખતા શીખી જાઓ. બાયોલોજી ત્યારે એકદમ ઇઝી લાગે છે, બરાબર. અત્યાર પૂરતું તો ઓકે છે, બાકી આગળના સ્ટાન્ડર્ડ્સની અંદર ઇંગ્લિશમાં ભણશો તમે તો ત્યારે ટર્મિનોલોજી છે એનો મેઇન પોઈન્ટ ટાર્ગેટ હશે. જેની ટર્મિનોલોજી પાવરફુલ હશે એ લોકોને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નથી થવાનો. આ વસ્તુ યાદ રાખજો, રાઈટ. આ MCQ છે એને એક્ઝેક્ટલી બેસ્ટ વેની અંદર મેં ફૂલ ફોર્મ સાથે સમજાવેલું છે. જે રેગ્યુલર લેક્ચર્સ, રેકોર્ડેડ સેશન્સ જે લોકોએ જોયા છે સિલેબસ પરચેસ કરીને, એ લોકોને આ એક્ઝેક્ટલી ખબર છે, રાઈટ. તો અહીંયા આગળ થોડીક લાઇટ આપીએ આપણે. ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન, આનો મિનિંગ એવો થશે, બરાબર. પછી એટલે એનો મિનિંગ થશે કે તમે શુક્રકોષો જે છે એમને યુટેરસની અંદર ટ્રાન્સફર કરો છો. ગેમેટ એટલે કે અહીંયા આગળ થશે ફલિતાંડ. ઇન્ટ્રાફેલોપિયન એટલે ફેલોપિયન ટ્યુબ, એટલે એનો મતલબ થશે અંડવાહિની. ટ્રાન્સફર એટલે દાખલ કરવું, મતલબ કે ગેમેટને અહીંયા આગળ, ગેમેટ એટલે અહીંયા મતલબ કાઢશો તમે શુક્રકોષ અને અંડકોષ, સોરી ફલિતાંડ નહીં થાય, બરાબર. ઝાયગોટ એટલે ફલિતાંડ થશે.
તો ગેમેટ એટલે અંડકોષ અને શુક્રકોષને ટ્રાન્સફર કરો છો, તો એની તો વાત જ નથી અહીંયા. 8 કરતાં વધુ ગર્ભકોષો યુક્ત ભ્રૂણની વાત છે, એટલે આપણને નહીં આવે. ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર કોનું થાય? જે ભ્રૂણ બની ગયો હોય ને એનું ટ્રાન્સફર થાય. બરાબર. ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ આપણે? તો કે એને ટ્રાન્સફર કરીએ છીએ આપણે ગર્ભાશયની અંદર, કે પછી અંડવાહિની છે એના એન્ડના પાર્ટ ઉપર આપણે ટ્રાન્સફર કરીએ છીએ, જે ગર્ભ ધીમે ધીમે કરતાં નીચે આવશે, પોષક સ્તર બનશે અને ગર્ભાશય સાથે જોડાશે. રાઈટ. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, તો ઝાયગોટ એટલે થશે ફલિતાંડ, તો ફલિતાંડની અહીંયા વાત નથી. તો ઓપ્શન આપણને મળે છે એ છે ખાલી સી ઓપ્શન, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. કોનું કરીએ છીએ આપણે? તો કે 8 કોષ કરતાં વધુ ગર્ભકોષો ધરાવતા હોય એવું ભ્રૂણનું ટ્રાન્સફર આપણે કરીએ છીએ. રાઈટ. ઓકે, નેક્સ્ટ. ફરીથી ચેપ્ટર નંબર 4 નો ક્વેશ્ચન છે. રાઈટ. ગર્ભધારણના, ઓકે, આમાંથી શું કીધું છે આપણને? સાચું વાક્ય શોધી કાઢો. સાચું શોધવાનું કીધું છે, ખોટું નથી શોધવાનું, તો ખોટા પકડીએ. ગર્ભધારણના 12 અઠવાડિયા પછીના આવે એટલે ક્વેશ્ચન છે અહીંયા ખોટો થઈ ગયો. પછી નહીં, પહેલા જે પ્રોસેસ થાય છે એ જ એમટીપી માટે સાચી કહેવાય છે. બરાબર. 3 મહિના કરવામાં આવે તો એમટીપી વધારે સુરક્ષિત બને, એ ખોટું છે. બધા જાતીય સંક્રમણ રોગો સંપૂર્ણ રીતે મટી શકે છે, એકદમ ખોટું છે. બરાબર. એઇડ્સ, હિપેટાઇટિસ બી, રાઈટ, આ બધા પોસિબલ જ નથી કે મટી શકે. ગર્ભ નિરોધક અવરોધક પદ્ધતિમાં વોલ્ટ્સનો ઉપયોગ પુરુષ નો, ધીસ ઇઝ ફિમેલ બેરિયર્સ. રાઈટ. એટલે આ પણ ખોટું છે. આપણી પાસે બચે છે કયું? તો બચે છે એક જ આન્સરની અંદર આવશે ડી. ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કે પહેલા કરવામાં આવતું એમટીપી છે એ સુરક્ષિત મનાય છે, પછી નહીં, પહેલા. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 4 ની અંદરનો મેજર છે, બટ સમવોટ તમે 3 સાથે કનેક્ટ કરી શકો છો. 21 થી 28 દિવસ પોસિબલ નથી. યાદ રાખો કે અંડપાત થવાનો સમયગાળો કયો હોય છે? તો કે સમયગાળો છે 14 ડે. એવરેજલી આપણે કહીએ તો ફિમેલની અંદર 3 દિવસ આમ કે 3 દિવસ આમ હોય. બરાબર. તો 10 થી લઈને 17 દિવસ વાળો સમયગાળો છે એ આપણો એકચ્યુઅલ આન્સર આવશે. બાકીના આન્સર છે એ અલગ અલગ બીજા તબક્કા માટેના છે. બરાબર. લ્યુટિયલ તબક્કો છે, ફોલિક્યુલર તબક્કો છે, એના આન્સર્સ છે. રાઈટ. તો 10 થી લઈને 17 દિવસ છે એ મેઇન આન્સર આવશે. ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પર આવેલ એટીજી માટે ટીઆરએનએ પર આવેલા પ્રતિસંકેત શું હશે? તો પહેલા તો ટેમ્પલેટ ડીએનએ ની કહીએ તો એટીજી. ટેમ્પલેટ એને કહેશું, ડીએનએ ટેમ્પલેટ. જેમાંથી આરએનએ બનવાનો છે. તો અહીંયા આરએનએ બનાવ્યામાંથી તો શું બનશે? આરએનએ એ છે તો એની સામે યુ, ટી છે તો એ, અને જી છે તો સી બનશે. હવે આનો ટીઆરએનએ ઉપર પ્રતિસંકેત જોઈએ તો એને પ્રતિ સમાંતર શૃંખલા ટીઆરએનએ ઉપર બનશે. આ શું બન્યું? એમઆરએનએ બન્યું. બરાબર. આપણે એવું ભણી ગયા કે ડીએનએ માંથી એમઆરએનએ બને ને એમઆરએનએ ઉપર રહેલા સંકેતો છે એમને ટીઆરએનએ વાંચે છે અને એના મુજબ એમિનો એસિડને લઈને આવે છે. પણ ટીઆરએનએ લઈને પૂછેલું છે. ઓકે, તો અહીંયા આગળ યુ છે તો એ છે તો યુ અને જી છે તો સી, સોરી સી છે તો જી આવશે. ઓકે, આ રીતે થયું. તો એ યુ જી આન્સર આવશે આપણો. ઓકે, આને સિમ્પલ ફોર્મેટની અંદર કહું ફરીથી, જો આને લઈને ક્યારેય પણ ક્વેશ્ચન પૂછાય તો આટલી ગણતરી કરવાની જરૂર નથી. બરાબર. જો ટેમ્પલેટનું ડીએનએ હોય અને એમાંથી ટીઆરએનએ બનાવવા માટેનો સંકેત પૂછેલો હોય, ટીઆરએનએ બનાવવા માટેનો સંકેત પૂછેલો હોય તો યાદ રાખો એક્ઝેક્ટ કોપી હોય છે. ખાલી ટી હોય ને એના સ્થાને યુ આવી જાય. તો અહીંયા આગળ યાદ રાખજો કે એટીજી થાઇમિનના બદલે યુરાસિલ હોય છે, કારણ કે આ આરએનએ છે અને આ ડીએનએ હોય છે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. બાકી બેઠો આન્સર મળી જાય. બાકી તમે મેથડ અપ્લાય કરી શકો છો. પહેલા ડીએનએ લ્યો, પછી એમાંથી એમઆરએનએ બનાવો ને પછી એના ઉપરનો પ્રતિસંકેત ટીઆરએનએ તરીકે જુઓ. રાઈટ. આ રીતે તમે યુઝ કરી શકો છો. એટલે આન્સર આવશે એયુજી. ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 6 નો છે. થેલેસેમિયા માટે ફરીથી ક્વેશ્ચન નંબર, ઓકે, ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 5 નો. થેલેસેમિયા માટે સંલગ્ન જનીનો HbA1, HbA2. થેલેસેમિયા 2 પ્રકારના છે. અલ્ફા અને એ જ રીતે બીટા. કઈ પ્રકારની હિમોગ્લોબિનની શૃંખલામાં ખામી છે એના આધારે નક્કી થાય છે. બરાબર. અહીંયા આગળ HbA1 આપેલું છે તો આલ્ફા શૃંખલા છે એને લઈને આપેલું છે. તો 2 રંગસૂત્રો છે આપણે ધ્યાનમાં લેશું. બરાબર. અને એનસીઆરટીમાં બેઠી લાઈન આપેલી છે તમને.
એક તમારે યાદ રાખવાનું છે 16th રંગસૂત્રની જોડ છે એમાં, અને બીજું એક રાખવાનું છે 11thની છે એમાં, બરાબર. તો 16th જે છે એ બે શૃંખલા HbA1 અને HbA2 છે એના માટેનું છે, એટલે આન્સરની અંદર આવશે અહીંયા આગળ બી આવશે. 16th રંગસૂત્ર છે એના ઉપર તમને મળશે. 11th ઉપર જે મળે છે ને એ કયું છે તો કે બીટા થેલેસેમિયા માટેનું છે, માટેનું જનીન ત્યાં આગળ અવેલેબલ હોય છે, અને એ બીટા શૃંખલાનું જનીન દર્શાવે છે, રાઈટ. યાદ રાખો આ ફોર્મેટની અંદર. નેક્સ્ટ એના પછી ટાઇફોઇડ રોગ માટે કઈ નિદાન પદ્ધતિ છે? વિડાલ કસોટી એક જ આપણે ખાસ યાદ રાખવાની છે, ડી આન્સર આવશે. અલાઇઝા ટેસ્ટ એઇડ્સની ચકાસણી માટે છે. પછી વેસ્ટર્ન બ્લોટ છે એનો ઉપયોગ પણ એઇડ્સની ટેસ્ટિંગ માટે થાય છે, અને પ્રોસ્ટેટના કેન્સર માટે આ ટેસ્ટિંગ થાય છે, બરાબર. અને એ ટેસ્ટિંગ આપણને આપેલું નથી, બટ આ મને આઈડિયા છે એટલે મેં તમને કહી દીધું, બરાબર. નેક્સ્ટ એના પછી આ છે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8નો, બરાબર. કારણ કે ટાઇફોઇડ જે છે એના એક પાર્ટની અંદર વિડલ કસોટી આપેલી છે. આ પણ ચેપ્ટર નંબર 5નો MCQ છે, કારણ કે વંશાવલીના ચાર્ટ છે એમાં જ છે. વંશાવલી વાળો જે ટોપિક છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 8 માર્ક્સનો કે 7 માર્ક્સનો પ્રેક્ટિકલ છે એ આના ઉપર હોય છે, એક પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમારે. સાથે સાથે નીટની અંદર અને ગુજસેટની અંદર આના ઉપર બહુ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે વધારે ઇમ્પોર્ટન્ટ એ થઈ ગયું, બરાબર. તો આના ઉપર એકદમ ડિટેલ ડિસ્કશન કરીને મેં લેક્ચરની અંદર એક્સપ્લેન કરેલું છે, પણ કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરશો એ વસ્તુ તમને અહીંયા થોડીક હાઇલાઇટ કરીશું. ઓકે, તમને ઓપ્શન આપેલા છે અહીંયા કે કયા પ્રકારની ખામી છે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણની, એક્સ સંલગ્ન પ્રભાવી લક્ષણની, દૈહિક પ્રચ્છન્ન લક્ષણ અને દૈહિક પ્રભાવી લક્ષણ. હવે એમ જોતા આ ચાર્ટ જે છે એ NCERT ની અંદર આપેલો છે, ચાર્ટ આપેલો છે, અને આ ખામી છે માયોટોનિક ડિસ્ટ્રોફી, માયોટોનિક ડિસ્ટ્રોફી જે 19મા રંગસૂત્રની ખામી છે. 19મું રંગસૂત્ર કીધું એટલે આ કોની ખામી છે મને આઈડિયા છે, એટલે કહું છું તમને, તો કે એ દૈહિક રંગસૂત્ર છે. હવે આપણે જોવાનું રહ્યું, આ તમને NCERT માં ઓલરેડી આપી દીધેલું છે, બરાબર. મને આઈડિયા છે એટલે હું તમને કહી દઉં કે 19મા રંગસૂત્રની ખામી છે એટલે દૈહિક રંગસૂત્રની ખામી કહેવાશે, રાઈટ. અને એ દૈહિક રંગસૂત્રની ખામી છે એ કેવી રીતે આપણને ખબર પડે? પ્રચ્છન્ન જનીનની ખામી છે કે પ્રભાવીની છે એ કેવી રીતે ખબર પડે? સાથે સાથે લિંગી રંગસૂત્રની ખામી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો કે તમે જુઓ તો લિંગી રંગસૂત્ર આપણી પાસે બે છે, એક એક્સ છે, એક વાય છે, બરાબર. સિલેબસની અંદર ખાલી એક્સ સંલગ્ન ખામી છે, વાય સંલગ્ન ખામી કોઈ આપેલી નથી, એટલે આ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એક્સ સંલગ્ન ખામી હોય તો તમે જુઓ છો ઝિગઝેગ પેટર્નમાં થાય, બરાબર. જો માતાને છે તો પુત્રને થશે, પુત્રને છે તો એના પછી પુત્રીને થશે, અને પ્રપુત્રને થશે. આ રીતે ઝિગઝેગ પેટર્નમાં જશે, જેને ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ કહેવાય છે, બરાબર. તો પહેલા ચાર્ટની અંદર આપણે જોઈએ કે એવું છે, ઓકે. અને આની ઉપર તમારે સિમ્બોલ્સ ઉપર ધ્યાન આપવાનું છે. જો આખો ફિલ કરેલો સિમ્બોલ હોય તો જ ખામીવાળું છે. તો ફિલ કરેલા સિમ્બોલ્સ પહેલા કયા છે તો કે એક આ છે આખો ફિલ થયેલો સિમ્બોલ, એક આ છે ફિલ થયેલો સિમ્બોલ, અને એક આ છે. બાકીના છે એના ઉપર શેડો છે, મતલબ કે ફિલ થયેલા સિમ્બોલ નથી. તો ખામીવાળા તમને 3 દેખાય છે. આ ચાર્ટની અંદર તમે જુઓ તો એક નર અને એક માદા ખામીવાળું છે, અને અહીંયા ખાલી નર છે એ ખામીવાળું છે. તો તમને એ વસ્તુ ખબર પડી જશે કેમ કે દૈહિક રંગ ઓકે પ્રભાવી જનીનની ખામી છે કે પ્રચ્છન્ન જનીનની ખામી છે એ પહેલા ખબર પાડવાની છે. તમે જુઓ છો કે ઉપરની પેઢી છે એમાં કોઈ ખામી દર્શાવેલી નથી, મતલબ કે આખું ફિલ કરેલું એકેય નથી. તો એનો મતલબ એવો થયો કે આ પ્રચ્છન્ન જનીનની ખામી છે. કઈ ખામી છે? પ્રચ્છન્ન જનીનની ખામી છે. તો મારી સરળતા માટે એવું કરું છું કે પ્રચ્છન્ન જનીનની ખામી છે એમાં કેપિટલ A અને સ્મોલ a કરું છું, તો સ્મોલ a ખામીવાળું છે. સેમ વેમાં અહીંયા પણ કેપિટલ A અને સ્મોલ વે કરું છું, અહીંયા જનીન A છે એ ખામીવાળું છે એવું કહેવાશે, બરાબર. અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે અહીંયા આગળ બંને કેપિટલ અથવા તો કેપિટલ સ્મોલ આવે છે, પણ પ્રભાવી જનીનની ખામી નથી. કઈ છે? પ્રચ્છન્ન જનીનની ખામી છે. તો કેપિટલ સ્મોલ બંને હશે તોય કેપિટલ A હાજર છે એટલે ખામી આમાં નથી દેખાતી. અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે અહીંયા આગળ સ્મોલ a ભેગા થયા, અહીંયાથી સ્મોલ a અહીંયાથી સ્મોલ a એટલે ખામી દેખાય છે. અહીંયા પણ સેમ થયું, અહીંયાથી અનફોર્ચ્યુનેટલી સ્મોલ a અહીંયાથી સ્મોલ a એટલે અહીંયા ખામી દેખાય છે, બરાબર. હવે
ફરીથી એક ઈ ચાર્ટ આપેલો છે તમને, અહીંયા પણ અને અહીંયા પણ ખામી નથી, અને નીચે એની સંતતિ છે એમાં એકમાં મેલ ને ખામી છે, બરાબર. હવે અહીંયા રેન્ડમનેસ છે, મેલ ને ફિમેલ ને ગમે એને ખામી આવે છે, તો એનો મતલબ એવો થયો કે આ લિંગ સંલગ્ન ખામી નથી, એક્સ અને વાય ને લગતી ખામી નથી, બરાબર. તો બાકી ઓપ્શન આપણી પાસે કયું બચ્યું, તો કે દૈહિક રંગસૂત્રની જ ખામી થઈ, અને એ ખબર પડી ગઈ કઈ છે, દૈહિકની પ્રચ્છન્ન ખામી છે, પ્રભાવી નથી. તો ઓપ્શન આપણો જવાબ આવી જશે દૈહિકની પ્રચ્છન્ન જનીનને લગતી ખામી, બરાબર. બાકીના ઓપ્શન્સ છે એ અહીંયા દૂર કરીએ છીએ, આપણે ધ્યાનમાં લેવાના નથી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 2 નો. આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5. ઓકે, દર વખતે ભૂલાઈ જાય છે, પહેલા ચેપ્ટર લખી દેવું જોઈએ. ઓકે, બેઠો આકૃતિનો ક્વેશ્ચન છે, ફરીથી રિપીટ કરું છું, ડાયાગ્રામ છે એના ઉપર ખાસ ધ્યાન આપજો. ડાયાગ્રામની અંદરથી જ મારો ખ્યાલ છે કે 10 MCQ જેવા માર્ક્સ તો તમને ઇઝીલી મળી જશે, બરાબર. અને પ્લસમાં તમે જુઓ, જો થિયરીનો ટોપિક્સ છે એને પણ જોશો ને તો એમાં પણ 5 થી લઈને 10 માર્ક્સ છે એ થિયરીમાં પણ આકૃતિ ઉપર આધાર રાખતા હોય છે. તો જો કોઈ વ્યક્તિને કાંઈ મજા નથી આવતી સિલેબસ રીડ કરવામાં, ખાલી ડાયાગ્રામ છે એને મોઢે કરીને જશે ને પરફેક્ટલી ડ્રો કરતા આવડી ગયા હશે, તો એને પણ પાસ થવામાં તો પ્રોબ્લેમ નહીં જ થાય, બરાબર. બટ એનસીઆરટીનો એક પણ ડાયાગ્રામ અને એની નીચે રહેલું ડાયાગ્રામની નીચે રહેલું લખાણ છે કે નામ નિર્દેશન છે એ એક ખબર હોવી જોઈએ, રાઈટ. નેક્સ્ટ વાય આપેલું છે, આ અંડનાલ છે, અને એક્સ જે છે એ ભ્રૂણપુટ આપેલું છે, બેઠો ડાયાગ્રામ આપેલો છે, આ પ્રદેહ છે, આ અંતઃ અંડક આવરણ છે, આ બાહ્ય અંડક આવરણ છે, બરાબર. આ બીજ છે, ઓકે. આ અહીંયા આગળ પરાગનલિકાને એન્ટર થવા માટેનું સ્થાન આપેલું છે, રાઈટ. આ બધા એરિયા જે છે એ તમને ઓલમોસ્ટ ડિસ્ક્રાઇબ કરી દીધા છે. ઓકે, તો તમને વાય તરીકે જ્યાં આગળ અંડનાલ આપેલું હોય અને એક્સ તરીકે જે ભ્રૂણપુટ આપેલું હોય એ આપણો આન્સર થશે. ક્લિયર? શું પ્રોબ્લેમ છે ભાઈ? રેડી? નેક્સ્ટ બીજા ચેપ્ટરનો ક્વેશ્ચન છે, જલીય વનસ્પતિ અને એમાં પવન કે કીટક વડે થતું પરાગનયન. તો એવું તો કેમાં થાય, તો કે જે પાણીની સપાટી ઉપર તરતી ફ્લોટિંગ પ્લાન્ટ્સ હોય એમાં થાય. તો ફ્લોટિંગ પ્લાન્ટ્સની અંદર વોટર લીલી, લીલીનો મતલબ થાય કમળ, બરાબર. આન્સરમાં આઈ થિંક આ જ આવશે, તો પણ આપણે જોઈ લઈએ. હાઇડ્રીલા ડુબેલી વનસ્પતિ છે, ઝોસ્ટેરા છે, સી ગ્રાસ છે, વેલિસનેરિયા અને હાઇડ્રીલા બંને મીઠા પાણીમાં ડૂબેલી નિમગ્ન વનસ્પતિ છે, એટલે એની અંદર થશે નહીં. આન્સર કયો આવશે, તો કે એ આવશે વોટર લીલી. હોમો ઇરેક્ટસનું મગજનું કદ લગભગ ખાલી જગ્યા હોય છે, ચેપ્ટર નંબર 7, બરાબર. ઓકે, એમાં ચાર્ટ આખો યાદ રાખવાનો હોય છે, બરાબર. તો 650 થી લઈને 800 cc વાળું છે એ હોમો હેબિલિયસ છે, એનું બ્રેઇન છે હોમો હેબિલિયસ. પછીનું આવે છે એ છે હોમો ઇરેક્ટસ. આન્સર મળી ગયો, 900 cc હોમો ઇરેક્ટસનું બ્રેઇન હોય છે. આ તમને એનસીઆરટીમાં આપેલું નથી, બરાબર, એમ જ રેન્ડમલી કે પછી પહેલાના ડેટા છે એના ઉપરથી મૂકેલો છે. અને 1400 cc નું બ્રેઇન છે નિએન્ડરથલ માનવનું છે, નિએન્ડરથલ માનવનું છે, રાઈટ. એટલે એના ઉપરથી યાદ રાખી લેશો આ. અને આ ચાર્ટ જે છે એની તમારે મહેનત કરવાની જરૂર નથી. લેક્ચર જે છે મારા ઓલરેડી રેકોર્ડેડ એપ્લિકેશનની અંદર જે લોકોએ સિલેબસ પરચેસ કર્યો છે અને મેં આખી સિક્વન્સ પહેલેથી યાદ રાખવાની ચેપ્ટર નંબર 7 ની છે એ આપી દીધી છે, બરાબર. ઓકે, એના પછી નેક્સ્ટ MCQ ચેપ્ટર નંબર 7 નો ક્વેશ્ચન છે. આ મિલરના પ્રયોગ ઉપર આ ક્વેશ્ચન તમને MCQ આપેલો છે. ચેપ્ટર નંબર 7 નો ક્વેશ્ચન છે, બરાબર. આમાં લોજિક બેઝ પરનો ક્વેશ્ચન છે, બરાબર. CH3NO2 CH3 નથી આવતું આપણે બાયોલોજીમાં, એટલે એ યાદ રાખશું. આમાંય CH3 છે એટલે એ નીકળી ગયું, આમાંય CH3 છે એટલે નીકળી ગયું. ઓપ્શનમાં એક જ રહેશે CH4 વાળું, બરાબર. બાકી એનસીઆરટીની અંદર તમને આપેલું છે ડાયાગ્રામમાં, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, નેક્સ્ટ. હા, ચેપ્ટર નંબર 16 નો ક્વેશ્ચન છે આ, જેમાં તમને કણયુક્ત પાર્ટિક્યુલર મેટર જે છે એમના વડે જે પ્રદૂષકો તરીકે આપણે ઓળખીએ છીએ એ કે જે શ્વસન માર્ગને લગતા રોગો ઉત્પન્ન કરી શકે છે એને લઈને ક્વેશ્ચન છે. તો એ આંકડાકીય માહિતી છે 2.5 માઇક્રોમીટર, બરાબર. આ તમને યાદ રાખવાનું રહેશે. ઓકે, એના પછી DD2 નું પૂર્ણ નામ. આમાં પણ લોજિક બેઝ પર તમે સોલ્વ કરી શકો છો, કારણ કે આ વસ્તુ મેં કીધેલું છે, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે કે આ ગુજસેટની એક્ઝામમાં પૂછાય, ઘણીવાર બોર્ડની એક્ઝામમાં MCQમાં પૂછાય, નીટમાં પણ પૂછાય છે, બરાબર. અને રિપીટ પણ થાય છે, એવું નથી કે એકવાર પૂછાઈ ગયો બીજી વાર રિપીટ નથી થતો, બરાબર. નામ સિમ્પલ યાદ રાખી લેવાનું છે, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન,
બરાબર, આવું યાદ રાખવાનું છે તમારે. તો હવે એની અંદર ઓડ ઇવન કરીને કાઢવાનું છે આપણે. ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો, ઇથેન. બરાબર, ઇથેન છે એને યાદ રાખશું તો મિથેન કાઢી નાખશું. આમાં મિથેન છે એટલે આ ઓપ્શન ગાયબ થઈ ગયો. પછી ડાયક્લોરો, ડાયક્લોરો, ઓકે, આમાં ડાયક્લોરો નથી એટલે આ કાઢી નાખશું. પછી ડાયક્લોરો, ડાયક્લોરો આ બંનેમાં છે. ડાયફિનાઇલ છે અને ડાયમિથાઇલ છે એટલે આ પણ ગયું. ઓપ્શનમાં જવાબ આવશે સી, ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો, ઇથેન. યાદ રાખવા. કેમેસ્ટ્રીમાં આઈ થિંક તમને આવે છે, એમાં પણ એમસીક્યુ પૂછવાનો ચાન્સ છે. કયા નિવસન તંત્રમાં જીવભારનો ઉલટો પિરામિડ જોવા મળે છે? નિવસન તંત્રને લઈને ક્વેશ્ચન છે ને, ચેપ્ટર નંબર 14નો ક્વેશ્ચન છે. પિરામિડ જે છે એ તમને ચેપ્ટર નંબર 13 અને 14 બંનેમાં મળે છે, પણ 14ની અંદર તમને સંખ્યાના જીવભારના ઉર્જાના પિરામિડ આપેલા છે એટલે ક્વેશ્ચન થશે 14 નંબરનો, સોરી ચેપ્ટર નંબર 14નો. બરાબર, મરુસ્થલીય નિવસન તંત્રમાં જીવભાર છે એ એક પ્રકારે સ્થળીય થઈ ગયો એટલે ત્યાં આગળ સીધા હોય. સ્થળીય નિવસન તંત્રમાં પણ પિરામિડ છે એ જીવભાર માટે સીધા જ હોય, કારણ કે વનસ્પતિ છે એ પ્રાથમિક ઉત્પાદકો છે, એના પછી દ્વિતીય સ્તર ઉપર આવશે એ પ્રાથમિક ઉપભોક્તા હશે, પછી દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, એ રીતે આખો ક્રમ આગળ વધે. અને આપણે જોયું છે કે સ્થળજ નિવસન તંત્રની અંદર વનસ્પતિ છે એ ઉત્પાદકો તરીકે હોય, જેની સંખ્યા ઓલમોસ્ટ આપણે વધારે ગણીએ છીએ દર વખતે, રાઈટ. તો જંગલનું નિવસન તંત્ર છે એ પણ સ્થળજ થઈ ગયું, અને દરિયાઈ નિવસન તંત્ર છે એમાં જ સ્પેસિફિકલી તમને આપેલું છે કે ત્યાં આગળ જીવભારનો પિરામિડ છે એ ઉલટો મળે છે. બરાબર, આ સ્પેસિફિકલી હાઇલાઇટેડ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. આ પણ એમસીક્યુમાં પૂછાઈ ગયું છે અને આગળ પૂછવાના ચાન્સ પણ છે. ઓકે, નેક્સ્ટ. પ્રાણી પ્લવકોનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય છે? પ્રાણી પ્લવકો પહેલા આવે વનસ્પતિ પ્લવકો, ચેપ્ટર નંબર 15 નો ક્વેશ્ચન, રાઈટ. વનસ્પતિ પ્લવકો એટલે એ થયા ઉત્પાદકો, એટલે પ્રાથમિક સ્તરીય થઈ ગયું. બરાબર, બીજા સ્તર પર છે એ આપણે કહીએ છીએ તૃતીય ઉપભોક્તા, તો પોસિબલ નથી. પ્રાથમિક ઉપભોક્તા તરીકે આવે છે બીજા સ્તર પર એ છે પ્રાણી પ્લવકો, જે વનસ્પતિ પ્લવકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિ પ્લવકનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, રાઈટ. ઓકે, દ્વિતીય ઉપભોક્તા તરીકે તો એના પછી નાની માછલીને એ આવશે. ઓકે, જવાબની અંદર આવશે પ્રાથમિક ઉપભોક્તા, અહીંયા ઉત્પાદન કરતા સજીવો છે એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. જવાબમાં આવશે રાઈટ પ્રાથમિક ઉપભોક્તા. કોણ આવશે? પ્રાણી પ્લવકો, જે વનસ્પતિ પ્લવકો છે, જે પ્રાથમિક ઉત્પાદકો છે, એમનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરે છે એ. નેક્સ્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીસમાં પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ વચ્ચે ચાવીરૂપ દ્રવ્ય કયું છે? તો પહેલાં થોડું યાદ કરીએ તો પહેલાં જે પાણી આવે છે એ પાણીમાં બે વસ્તુ હોય, એક નીચેની બાજુ જે કાદવ કીચડયુક્ત કદડો હોય એ, ઉપરની બાજુ હોય એ ઇફ્લુઅન્ટ. આ ઇફ્લુઅન્ટ છે એમની ઉપર સેકન્ડરી ટ્રીટમેન્ટ થાય છે એટલે આન્સરની અંદર ઇફ્લુઅન્ટ આવશે. બટ એની સાથે સાથે તમને બહુ બધા કન્ફ્યુઝિંગ વર્ડ્સ આપી દીધા છે. પ્રાથમિક સ્લજ છે, ફ્લોક્સ છે અને ક્રિયાશીલ સ્લજ છે, આ બધી વસ્તુ આપી છે. પણ પ્રાથમિક સ્લજ છે એ ઇફ્લુઅન્ટની અંદર ડેવલપ થાય છે. ઇફ્લુઅન્ટની અંદર ફૂગ અને બેક્ટેરિયા વડે જે આખું ઝાડું બને છે એને આપણે ફ્લક્સ કહીએ છીએ. એ ઝાડું જ્યારે સેટિલિંગ ટાંકાની અંદર મોકલીએ છીએ ત્યારે એને ક્રિયાશીલ સ્લજ કહીએ છીએ. તો બંને વચ્ચે દ્વિતીય અને પ્રાથમિક વચ્ચે જે ટ્રીટમેન્ટમાં વચ્ચેનું ઘટક છે એ ઇફ્લુઅન્ટ આવશે એટલે જવાબ આવશે બી. ચેપ્ટર નંબર 10 નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ શેના માટે થાય છે? ફરીથી ચેપ્ટર નંબર 10 નો ક્વેશ્ચન છે આઈ થિંક. હા, 10 નો જ છે 100%. બરાબર, બાયોલોજિકલ પેસ્ટ કંટ્રોલ, જૈવિક નિયંત્રણ, કીટ નિયંત્રણ છે ને એનો ક્વેશ્ચન છે, રાઈટ. એની અંદર તમને આપેલું છે કે ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ પતંગિયાની ઈયળ, બીટી ઉપયોગ કરીએ છીએ. કીટકના પ્રયોજન માટે પક્ષી છે, બીટી છે એનો ઉપયોગ થાય છે. એફિડ્સ અને મચ્છરથી છુટકારો મેળવવા માટે માછલીઓનો ઉપયોગ કરશો, અહીંયા ડ્રેગન ફ્લાઇસનો ઉપયોગ કરશો. અને રોગિષ્ટ છોડની સારવાર માટે ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ થાય છે. આન્સર આવશે ડી, રાઈટ. આ એનસીઆરટીનો લાઇન ટુ લાઇન એમસીક્યુ છે, બરાબર. પણ આની અંદર બહુ બધું યાદ રાખવું પડે છે. કોન્સેપ્ટ બેઝ પર યાદ રાખો કે વનસ્પતિને રિપેર કરવા માટે જ્યારે ઉપયોગ ફૂગનો થાય ને ત્યારે એ સારવારમાં થાય છે, આ યાદ રાખો ખાસ, બરાબર. બાકીના ઓપ્શન છે એ તમારું જો નોલેજ થોડું રીડિંગમાં પાવરફુલ હોય તો તમારે નિગ્લેક્ટ કરી શકો એવા છે. ઓકે, નેક્સ્ટ, દર્દીના રુધિર વાહિનીમાં જામેલ રુધિરને તોડવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? ચેપ્ટર નંબર 10
બરાબર. પ્રોડક્ટ્સ જે આવે છે એની વાત થાય છે. અહીંયા આવશે સ્ટ્રેપ્ટોકાઇનેસ, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા વડે પ્રોડ્યુસ થાય છે એ. બાકીના ઓડ ઇવન કરીને કાઢી શકો છો. પ્રોટીએઝ, પેક્ટિનેઝ અને ન્યુક્લિએઝ, આ 3 ન્યુક્લિક એસિડને તોડવા માટેનો, પ્રોટીનને તોડવા માટેનો, અને પેક્ટિનેઝ પેક્ટિનને તોડવા માટેનો 3 ઉત્સેચકો આપેલા છે. બરાબર. એક બચે છે એ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ, જે 10મા ચેપ્ટરની અંદર તમને આપેલું છે બેઠું. ફરીથી ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 10 નો. એકદમ ઇઝી MCQ સોલ્વ કરવાની ટ્રીક છે આના માટે. અને આમાં બહુ બધો ટાઈમ તમારો જતો હોય છે. એ ટાઈમ પણ આ MCQ ને જો આ રીતે સોલ્વ કરશો તો નહીં જાય. બરાબર. સપોઝ તમને ખબર છે ઓકે, આ MCQ નો આન્સર તમને અહીંયા મળી જાય છે, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. એનો મતલબ એવો થયો કે એક MCQ આપણને આવડે છે ને, તો એના ઉપરથી તમે 2 માર્ક્સ પણ લઈ શકો છો. ઘણી વાર આવું થતું હોય. બરાબર. તો સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, પહેલાની સાથે આર હોય એવું ઓપ્શન હોય એ આપણે પહેલા સિલેક્શનમાં લે. તો આ નથી એટલે આપણો ઓપ્શન નિગ્લેક્ટ થયો. પહેલાની સાથે આર નથી, ઓપ્શન નિગ્લેક્ટ. આ નથી, જવાબ આવશે આ ડેફિનેટલી. છતાં પણ ચેકિંગ માટે જોવું હોય તો આપણે જોઈ લઈએ. એસિડોબેક્ટર એસિટિક એસિડ માટે 4P. જો 2 રાઈટ હોય તો પછીના 2 છે એક્ઝેક્ટલી રાઈટ જ છે, એટલે આન્સર અહીંયા આગળ આવશે એ સી હશે. બરાબર. આ એક ટેકનિક છે જેની અંદર 1 સેકન્ડની અંદર તમે આન્સરને પકડી લેશો. બરાબર. અને એ MCQનો જે ટાઈમ બચે છે બીજા MCQને સોલ્વ કરવા માટે અથવા તો પેપરની અંદર બીજું વિચારવા માટે ટાઈમ આપી શકાય એના માટે છે. નીચેનામાંથી કયા ઉદાહરણો અપસારી ઉદ્વિકાસના છે? ચેપ્ટર નંબર 7. બરાબર. ઓકે, અહીંયા આગળ તમે શક્કરિયાનું મૂળ અને બટાકાનું પ્રકાંડ જુઓ છો. મૂળ અને પ્રકાંડ એટલે એમની અપસારી ઉદ્વિકાસ છે ને, એટલે અહીંયા આગળ આવશે રચના સદૃશ્યતા. એ પહેલા યાદ કરો, રચના સદૃશ્યતા. જેમના રચના સમાન છે અને કાર્યો અલગ છે એવા પ્રકારના. બરાબર. શક્કરિયાનું મૂળ, બટાકાનું પ્રકાંડ છે એટલે આ કેવી છે? રચના અલગ છે. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, તો આ બંનેની રચના પણ અલગ છે. બરાબર. ઓક્ટોપસની આંખ અને સસ્તનની આંખ એકદમ ડિફરન્ટ છે, કાર્યો સમાન છે. આન્સર આવશે ઓબ્વિયસલી પૃષ્ઠવંશીના હૃદય અને મગજ. સંરચના ઉત્પત્તિ એક જ છે પણ એમના કાર્યો બધાના અલગ અલગ છે, બધાની ક્ષમતા કાર્યની અલગ અલગ છે. રાઈટ. કોઈક છે એ દ્વિખંડી હૃદય ધરાવે છે, કોઈ ત્રિખંડી ધરાવે, કોઈ ચતુષ્કખંડી અને કોઈ અપૂર્ણ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. જે દરેકમાંથી રુધિર પસાર થવાની જે મેથડ છે એ અલગ અલગ છે. બરાબર. કોઈકમાંથી શુદ્ધ રુધિર પસાર થાય છે, કોઈકમાંથી મિશ્ર થાય છે. બરાબર. એ રીતે અલગ અલગ મેથડથી રુધિર પાસ આઉટ થાય છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ પણ બેઠો ક્વેશ્ચન છે. આમાં એક જ વસ્તુ કરવાની, સિગ્નલ જોવાના છે, પ્લસ અને માઇનસના. બરાબર. સૂત્રની અંદર એક જગ્યા પર જ માઇનસ આવે છે, બીજે ક્યાંય નથી આવતી. અને એ માઇનસ છે એ ક્યાં છે? તો કે આ અને આ છે એની વચ્ચેની બાજુ હોય છે. અહીંયા માઇનસ છે. બરાબર. પણ એની સામે અહીંયા પણ માઇનસ છે એટલે આ ખોટું પડશે. અહીંયા આગળ માઇનસ છે એટલે આ ખોટો છે ઓપ્શન. અહીંયા આગળ માઇનસ છે, આ સાચો છે ઓપ્શન. અહીંયા આગળ માઇનસ છે એટલે આ ખોટો છે, એટલે આન્સરની અંદર આવશે બી. બરાબર. બાકી જો સૂત્ર મોઢે કર્યું હોય તો આખું સૂત્ર જોવાનું રહે, બટ આ શોર્ટકટ ટ્રીક છે જેને તમે જોઈને એક્ઝેક્ટલી આઈડિયા લગાવી શકો. એ જોવાનું રહે, અથવા બી છે, આઈ છે, ડી છે, ઈ છે, શું છે એ જોવાનું રહે. રાઈટ. એના ઉપરથી તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે MCQ કયો રાઈટ છે અને કયો રોંગ છે. આ વસ્તુ છે એ ખબર પડી જશે. ચેપ્ટર નંબર 13 નો ક્વેશ્ચન છે. મધમાખી ઉછેરને શું કહે છે? ફ્લોરિકલ્ચર એટલે અહીંયા આગળ થશે ફ્લાવરનું ઉત્પાદન. સેરિકલ્ચર એટલે સિલ્ક વોર્મની અંદરથી સિલ્ક એક્સટ્રેક્ટ કરવું. એપિકલ્ચર એટલે થશે મધમાખી ઉછેર. બરાબર. ચેપ્ટર નંબર 9 નો ક્વેશ્ચન છે આ. બરાબર. અને પીસી કલ્ચર એટલે અહીંયા થશે મત્સ્ય ઉછેર. આ તમને ખબર હોવી જોઈએ. બેઝિક ટર્મ્સ છે બટ NCERTની અંદર અલગ અલગ જગ્યા પર છે. મેજર ટર્મ્સ છે ચેપ્ટર નંબર 9માં તમને મળે છે. બધા બ્રેકેટની અંદર આપેલા વર્ડ્સ છે જેમને ગુજરાતીમાં આપેલા છે. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી પ્રાથમિક લસિકાંગ કયું છે? 2 જ આવશે, થાઇમસ અને અસ્થિમજ્જા. ઓપ્શનમાં પહેલું જ અસ્થિમજ્જા આપ્યું છે તો ઘણા એવું કરે કે અસ્થિમજ્જા ટીક કરી દે ને આમ આગળ જતા રહે, પણ પહેલા પૂરા ઓપ્શન વાંચો. થાઇમસ ગ્રંથિ, અસ્થિમજ્જા આપેલું છે, લસિકા ગ્રંથિ છે અને બંને સાથે પણ છે, તો સાથે હોય એ આપણો ક્લિયર આન્સર રહેશે. ઓકે. અથવા ટ્વિસ્ટ માટે તમને એ અને બી બંને ડી ઓપ્શનમાં આપેલો હોય તો એ પણ આન્સર આવી શકે. ચેપ્ટર 8 નો ક્વેશ્ચન છે. ચેપ્ટર 8 નો ક્વેશ્ચન છે મોર્ફિનના એસિટાઇલેશનથી શું પ્રાપ્ત થાય? હેરોઇન, જેને ડાઈ એસિટાઇલ મોર્ફિન પણ કહેવાય છે. આના નામ ઉપરથી જ ખબર પડી જાય. ડાઈ એસિટાઇલ મોર્ફિન.
બીજું કંઈ યાદ કરવાની જરૂર જ નથી, બરાબર. આ બેઠું તમને એનસીઈઆરટીમાં આપેલું છે. ઓકે, નેક્સ્ટ. વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં કયા એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું? ચેપ્ટર નંબર 9 નો ક્વેશ્ચન છે, બરાબર. એમાં આવે છે લાઇસિન અને ટ્રિપ્ટોફેન. લાઇસિન અને ટ્રિપ્ટોફેન, રાઈટ. બેઠું છે, યાદ રાખો. કન્ફ્યુઝ કરવા માટે લ્યુસિન, ટાયરોસિન. ઓકે, આમાં એવું જ કહીશ કે જો તમને યાદ હશે તો જ આન્સર આવડશે, નહીતર નહીં આવડે. તો યાદ રાખી લો, લાઇસિન અને ટ્રિપ્ટોફેન છે એના અકોર્ડિંગ. ઓકે, નેક્સ્ટ. ટ્રિમેટોડ પરોપજીવીનું ઉદાહરણ. ઓકે, વુકેરેરિયા સૂત્રકૃમિનું એક સજીવ છે, બરાબર, જે હાથી પગા માટે જવાબદાર છે. આમાં થોડું 11માં અને 12માં બંનેનું નોલેજ લેવું પડશે, બરાબર. ચેપ્ટર નંબર 8 ને રિલેટેડ ક્વેશ્ચન છે. માનવ યકૃત કૃમિ, આ છે પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી. પ્લાઝ્મોડિયમ છે તો નહીં જ આવે, કારણ કે એક પ્રકારનું પ્રજીવ છે. અને આમ જુઓ તો આ 3 છે એ કેવા છે? સોરી, 4 એક પ્રકારે પરોપજીવી છે. 4 શું છે? એક પ્રકારે પરોપજીવી છે. તો આ બંને તો ઓપ્શનમાં આવવાના નથી. ટ્રિમેટોડ જે છે, ઓકે, કન્ફ્યુઝન આ 3 ને લઈને રહેશે, પણ તમને ખબર હોવી જોઈએ કે પૃથુકૃમિ છે એના 3 વર્ગ છે, બરાબર. એમાંનો એક વર્ગ જે છે એને આપણે કહીએ છીએ ટ્રિમેટોડા. સિસ્ટોડા, ટ્રિમેટોડા અને ટર્બેલારિયા. આ રીતે એના 3 ક્લાસ છે, બરાબર. તો એ તમને આપેલું છે ટ્રિમેટોડ પરોપજીવી. આના ઉપરાંત પ્લેટી હેલ્મેન્થિસ છે, બરાબર, એવું પણ ઇંગ્લિશમાં એના નામ કહીએ છીએ. ટ્રિમેટોડ એક નામ તમને ખબર હોવી જોઈએ. અને સાથે અહીંયા જે સૂત્રકૃમિ છે એને આપણે નિમેટોડ્સ તરીકે ઓળખીએ છીએ. આ યાદ રાખો, આ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. નિમેટોડ્સ, બરાબર, કારણ કે સૂત્રકૃમિની અંદર એક ક્લાસ નિમેટોડ પણ આવે છે. ડન, ક્લિયર છે? નેક્સ્ટ. વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા અપૃષ્ઠવંશી જાતિઓના વર્ગકોમાં કોની સંખ્યા સૌથી વધુ છે? આઈ થિંક આ છે જૈવ વિવિધતાવાળું ચેપ્ટર, એટલે છે ચેપ્ટર નંબર 15 નો ક્વેશ્ચન, જેમાં પાઈ ચાર્ટ આપેલો છે. અને પાઈ ચાર્ટની આજુબાજુમાં તમને એક સાઈડ એક કીટકનો વર્ગ આપેલો છે, ને બાકીનો એક સાઈડ જે છે આ રીતે પાઈ ચાર્ટ આપેલો છે ને, બરાબર. અને એક સાઈડ કીટકો આપેલા છે. તો કીટકો જે છે એ પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતો હોય એવો અપૃષ્ઠવંશીનો કીધો છે ખાસ કરીને, બરાબર. જો કે અહીંયા જેટલા પણ ઓપ્શન આપેલા છે એ બધા અપૃષ્ઠવંશીના છે, કે પૃષ્ઠવંશીનો છે નહીં. બટ આન્સર ઇઝીલી તમને ખબર પડી જાય એવો છે, કીટક આવશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, વાય અને એક્સ. ઓકે, આકૃતિ તમને જાણીતી છે, ચેપ્ટર નંબર 6 ની અંદર આપેલું છે. પ્રત્યાંકન એકમની આકૃતિ છે, બરાબર. વાય જે છે એ પ્રમોટર છે અને એક્સ જે છે એ સમાપક છે. તો વાયને જોશું આપણે, સમાપક નથી, પ્રમોટર જોવાનું છે. વાય પ્રમોટર અને એક્સ સમાપક. રાઈટ આન્સર છે સી. ઓકે, રાઈટ આન્સર છે સી. નેક્સ્ટ. હાર્ડી વિનબર્ગ સિદ્ધાંતમાં, ઓકે, a² + 2ab + b², અથવા તમે લઈ શકો p² + 2pq + q², આ રીતે લઈ શકો, બરાબર. તો હાર્ડી વેનબર્ગમાં સિદ્ધાંતમાં વિષમયુગ્મી જનીન, બરાબર. તો વિષમયુગ્મી જનીન તરીકે કેપિટલ A, સ્મોલ a, આ ત્રણેયની આવૃત્તિ આ રીતે આપણે લેક્ચરની અંદર જોયું હતું. એટલે વિષમયુગ્મી માટે આવશે 2pq. આન્સર ઇઝ ધેટ. રાઈટ, ક્લિયર છે? ચેપ્ટર નંબર 7 હાર્ડી વેનબર્ગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર થિયરી ઓલ્સો. ઓકે, અહીંયા આગળ આપણા ઓલમોસ્ટ નંબર નથી આપેલા એટલે મને આઈડિયા નહીં રહ્યો, બરાબર. બટ 50 MCQ છે વિથ કોન્સેપ્ટ ક્લિયર થયા છે. અને આની અંદર ઘણી બધી એવી ટ્રિક્સ તમે જોઈ છે કે જે ટ્રિક્સનો ઉપયોગ તમે તમારા આગળના MCQ સોલ્વ કરવા માટે અને એક્ઝામમાં ટાઈમ બચાવવા માટે કરી શકો છો. રાઈટ, આખો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થયો છે. લેક્ચરની અંદર જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ જો તમને આમાંથી યુઝફુલ ટિપ્સ મળી છે તો ડેફિનેટલી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ ઉપર પણ આ બધા વિડીયો છે એ અપલોડ થવાના છે ધીમે ધીમે, તમને યુઝફુલ થાય એના માટે. ઓકે, એટલે હવે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી કે પેપર સોલ્વ થયેલા મને ક્યાંથી મળશે અને પેપર ક્યાંથી મળશે, બરાબર. બધું તમને અહીંયા આગળ સ્ટુડન્ટ પ્રોપર અવેલેબલ થવાનું છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે જ. ઓકે, તો મળીએ પાછા નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર.
અને નવી ટ્રિક સાથે મળીશું. ઓકે.